જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે મારે ઈશ સમર્પિત થાવું છે મારે ઈશ સમર્પિત થાવું છે મારે પ્રભુ કાર્ય કરી જાવું છે મારે પ્રભુ કાર્ય કરી જાવું છે જે આનંદ ગીતા ગાવામાં ત્યાં મળશે મારા તારામાં આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં બોલો મારે જ્ઞાન ગંગામાં નાવું છે મારે જ્ઞાન ગંગામાં નાવું છે મારે ગીતા માયા બની જાવું છે મારે ગીતા મય બની જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનું ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે કોઈ કાલ ગયા કોઈ કાલ જશે કોઈ કાલ ગયા કોઈ કાલ જશે આવન જાવન ચાલ્યા કરશે આવન જાવન ચાલ્યા કરશે હું રડતો આવેલો મારે હસતા જાવું છે હું રડતો આવેલો મારે હસતા જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે ના માયા મમતા લલસાવે ના માયા મમતા લલસાવે ના ભોગ જગતના ભરમાવે ના ભોગ જગતના ભરમાવે મારે મારે અર્જુન યડી કમતાવું છે યોગેશ્વરને ગમી જાવું છે મારે અર્જુન યડી કમતાવું છે યોગેશ્વરને ગમી જાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે મારે ગીતા શરણે જાવું છે મારે ગીત ગોવિંદનો ગાવું છે
રેડી. અધ્યાય 4 શ્લોક 2 અને 3. एवं परंपरा प्राप्तम् एवं परंपरा प्राप्तम् एवं परंपरा प्राप्तम् एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदु इमं राजर्षयो विदु इमं राजर्षयो विदु इमं राजर्षयो विदु एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदु एवं परंपरा प्राप्तम् एवं राजर्षयो विदु सकाले नेह महता सकाले नेह महता सकाले नेह महता सकाले नेह महता योगो नष्ट परन्तप योगो नष्ट परन्तप योगो नष्ट परन्तप योगो नष्ट परन्तप सकाले नेह महता योगो नष्ट परन्तप सकाले नेह महता योगो नष्ट परन्तप एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदु सकाले नेह महता योगो नष्ट परन्तप एवं परंपरा प्राप्त इमं राजर्षयो विदु सकालेन महता योगो नष्ट परन्तप स एवायं मया तेद्य स एवायं मया योज्य स एवायं मया तेद्य स एवायं मया तेज्य योग प्रोक्त पुरातन योग प्रोक्त पुरातन योग प्रोक्त पुरातन योग प्रोक्त पुरातन भक्तोऽसि मे सखा चेति भक्तोऽसि मे सखा चेति भक्तोऽसि मे सखा चेति भक्तोऽसि मे सखा चेति रहस्यम् एतदुत्तमम् रहस्य हेतदुत्तमम् रहस्यम् हेतुदुत्तमम् रहस्यम् हेतदुत्तमम् भक्तोऽसि मे सखा चेति रहस्यम् हेतदुत्तमम् भक्तोऽसि मे सखा चेति रहस्यम् हेतुत्तमम् स एवायं मया तेद्य योग प्रोक्त पुरातन भक्तोऽसि मे सखा चेति रहस्यम् हेतदुत्तमम् मया तेत योग प्रोक्त पुरातन भक्तोऽसि मे सखा चेति रहस्यम् हेतदुत्तमम्
બીજો ત્રીજો एवं परंपरा प्राप्त इमं राजर्षयो विदु सकाले महता योगो नष्ट परन्तप स एवायं मया तेद्य योग प्रोक्त पुरातन भक्तोऽसि मे सखासेति रहस्यमेतदुत्तमम् रहस्यमेतदुत्तमम् हरि ओम् देवसुतं देवं कंसचारूढमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। स एवायं मया तेद्य योग प्रोक्त पुरातन भक्तोऽसि मे सखा चेति रहस्यं हेतुदुत्तमम्। मैं એટલે તું મારો ભક્ત ચ સખા એટલે ભક્ત અને પ્રિય સખા અસી એટલે છે ઇતિ એટલે માટે સ એવ એટલે તે જ અયમ એટલે આ પુરાતન એટલે પુરાતન યોગ એટલે યોગ અધ્ય એટલે આજે મયા એટલે મેં તે એટલે તને પ્રોક્ત એટલે કહ્યો છે હિ એટલે કેમ કે એતત ઉત્તમમ રહસ્યમ કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે। બહુ સરસ આ શ્લોકની અંદર ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે। આખું ગુજરાતીમાં થાય તું મારો પ્રિય ભક્ત અને સખા છે માટે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો એમ કહ્યો કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે ગૂઢ રહસ્ય હતું એ મેં તને આજે બરોબર સમજાવી દીધું એટલું ગૂઢ રહસ્ય છે કે એ યોગ મેં આજે તને સમજાવ્યો એનો અર્થ આ થાય। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 210મો દિવસ। ગઈકાલે આપણે ચોથા અધ્યાયના બીજા શ્લોકને નમસ્કાર કર્યા એમાં ભગવાને અર્જુનને કીધું કે હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો એમ રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યાર પછી તે કર્મયોગ ઘણા સમયથી આ પૃથ્વીમાંથી લગભગ નષ્ટપ્રાય ખલાસ થઈ ગયો। એ ભગવાને અર્જુનને અહીંયા ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં ગઈકાલે આટલું કીધું કયો યોગ કર્મયોગ નષ્ટ થઈ ગયો તો કે પુરાતન કાળમાં મેં જે યજ્ઞના જે સિદ્ધાંતો સમજાવ્યા હતા તે મૂર્તિ પૂજાનું રહસ્ય મેં સમજાવ્યું હતું તે પછી ઉપાસના પદ્ધતિ વ્રતની પદ્ધતિ જે મેં સમજાવી હતી તે એ ધીમે ધીમે બધી ઘસાઈ ગઈ અને ઘસાતા આ લોકની અંદર આ કર્મયોગ નષ્ટપ્રાય મૃતપ્રાય થઈ ગયો છે એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। એમાં ઘણી બધી વાતોને આપણે જોવાનો પ્રયત્ન કર્યો। ઘસાઈ જાય એટલે શું થાય એની 2-3 ઉદાહરણો આપીને આ પરમ તપ એટલે કે અર્જુનને ભગવાને આ પરંપરા આખી સમજાવી હતી। બીજું મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે ભગવાને જે કર્મયોગ જે સમજાવ્યો અને ધીમે ધીમે
એ ઘસાતો ગયો અને ઘસાતા ગયા પછી અહીં કહે છે કે મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે. મનુષ્ય શરીર શા માટે? 84 લાખ યોનિની અંદર ભગવાને ઘણી બધી યોનિમાં ઘણા બધા લોકોને ધર્મ રીતે જન્મ આપ્યો છે, પણ મનુષ્ય યોનિ શા માટે છે? તો કે મનુષ્ય યોનિ ભક્તિ કરવા માટે છે. બીજા આપણા કરતાં શક્તિશાળી પ્રાણીઓ પશુ પક્ષીઓ હશે પણ એ ભક્તિ કરી શકતા નથી. ભક્તિ કરવા માટે એક જ શરીર 84 લાખ યોનિમાંથી આપ્યું છે અને તે શરીર એટલે માનવ શરીર. મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે અર્થાત બીજાઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે જ માનવ શરીર મળ્યું છે. જેમ આપણું કલ્યાણ થાય એના માટે આપણે તો પ્રયત્ન કરવા જોઈએ, પણ માનવ શરીરમાં વિશેષ બીજાનું કલ્યાણ થાય, બીજાનું શુભ થાય, બીજાની સેવા થાય એના માટે પણ થોડોક માણસનો આગ્રહ અને થોડુંક આવી રીતનું હોવું જોઈએ એમ ગીતા કહે છે. પરંતુ મનુષ્ય આજે રાત દિવસ પોતાના સુખ અને સુવિધા, સન્માન વગેરેની પ્રાપ્તિમાં જ લાગેલો રહ્યો છે. આજે માણસ જોયો આપણે નજર જ્યાં નાખીને ત્યાં સ્વાર્થ વગર કોઈ માણસ કોઈ જગ્યાએ દોડતો નથી. એટલે આ કહે છે કે માનવ શરીર એટલા માટે આવ્યું છે કે ભગવાને મને માણસ બનાવ્યો છે તો થોડી ઘણી મારે સેવા કરવાનું થોડો આવી રીતનો જીવન હોવું જોઈએ. પરંતુ મનુષ્ય આજે રાત દિવસ દોડધામ કરે છે, પણ પોતાનો સ્વાર્થ હોય તો નિષ્કામ કર્મયોગ કરવા માટે મને કાંઈ મળવાનું નથી અને છતાંય મારે સેવા દોડવાનું છે એવો કાળ ધીમે ધીમે ઘસાઈ ગયો. આજે પુરાતન કાળમાં જે ભગવાને જે સૂર્યને જે કાંઈ ઉપદેશ આપ્યો ને એમાં આ બધી વાતો હતી, પણ ધીમે 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 આ બધી વાતો ઘસાતી ગઈ અને છેલ્લે માણસ સ્વાર્થ વગર આગળ વધતો નથી. સ્વાર્થ અધિક વધી જવાના કારણે બીજાઓની સેવા તરફ એનું ધ્યાન જ નથી. આ રીતે જેને માટે મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે એ સેવા અર્થે આપ્યું છે, પણ ઘણીવાર મનુષ્ય શરીર મળ્યું છે તેને ભૂલી જવું, એને જ કર્મયોગ ધીમે ધીમે લુપ્ત થઈ ગયો, મૃતપાય થઈ ગયો. એનો અર્થ એવો કે મનુષ્ય શરીર મળ્યા પછી મારે નિષ્કામ કર્મયોગ થોડો મારું જીવન, મારું કુટુંબ સંભાળતા મારે થોડું ઘણું પણ આવી સેવાકીય પ્રવૃત્તિની અંદર મારે લાગી જવું જોઈએ. એ માટે મનુષ્ય દેહ આપ્યો છે. તેની એટલે કે તે ભૂલી જવું, એને જ કર્મયોગનું લુપ્ત થવું એમ ગીતાકાર કહે છે. અહીં કહે છે કે મેં ઘણા વર્ષો પૂર્વે સૂર્યને આ સનાતન યોગ મેં એને જે સમજાવ્યો હતો. રાજર્ષિએ જ્યાં સુધી મનુ અને ઈક્ષ્વાકુ વંશના રાજાઓ રહ્યા એમણે આ કર્મયોગનું બરોબર સારી રીતે પાલન કર્યું, પણ ધીમે ધીમે લાંબા કાળ જતા આ મેં જે કીધેલો કર્મયોગ છે ને એ કર્મયોગ ધીમે ધીમે લુપ્ત થઈ ગયો. કયો કર્મયોગ? તો કે મનુષ્ય શરીર સેવા માટે ભગવાને આપણને આપ્યું છે. બીજા કોઈ પશુ પક્ષી કરી શકતા નથી. આપણે એની પાસે સેવા લઈ શકીએ છીએ, પણ એ પોતે ઉઠીને કોઈની સેવા કરવા જતા નથી. મનુષ્ય શરીર એક એવું છે કે જે સેવાકીય વિચાર કરે તો થોડું ઘણું કરી શકે, પણ આજે માણસ સતત આવી મનુષ્ય સેવા દ્વારા જ પશુ પક્ષીથી માંડીને મનુષ્ય, દેવતા, પિતૃઓ, ઋષિઓ, સંત મહાત્માઓ અને ભગવાનને પણ પોતામાં વશ કરી શકે એવું માનવ શરીર ભગવાને આ જગતની અંદર 84 યોનિમાં એક યોનિમાં આવો માનવ શરીર આપ્યું. ભગવાનને પણ જો કડે કરવાના હોય ને તો એ મનુષ્ય શરીરથી થાય. ઋષિઓને પોતાના બનાવવાના હોય તો પણ એ મનુષ્ય શરીરથી થાય. એટલે કે ઋષિઓ છે, સંતો છે, મહાપુરુષો ભગવાનને પણ પોતાના ઘરે આવી રીતના એવું કર્મયોગ કરે કે ભગવાને પણ વાંકા વળીને ભગવાને એનું બધું રક્ષણ અને કામ કરે કે નહીં. ગોરા કુંભાર છે, પછી નામદેવ છે, આ બધા જે મહાપુરુષો સંતો જે જગતની અંદર આવ્યા તો ત્યાં ભગવાન વાંકા વળીને બધા કામ કરવા લાગ્યા કે નહીં. બરોબર, એકનાથની ત્યાં તો 12 વર્ષ સુધી વાંકા વળીને કામ કર્યું. કેવું? અંજવારી કાઢવી, વાયદું કરવું, રસોઈ બનાવી, પાણી ભરવા જવું. હવે આ કાંઈ માગણી એકનાથે કરી નહોતી એમ, પણ
અહીંયા એકનાથે એવી સેવાકી આવી ઝુંબેશ ઉપાડી કે માનવના કલ્યાણ માટે મને જે શરીર આપ્યું છે એ શરીર માનવનું કલ્યાણ વધારેમાં વધારે કેમ થાય એના માટે એણે શરીર વાપરવાનો પ્રયત્ન કર્યો એટલે ભગવાનને પણ વાંકા વાળી દીધા. આ એક જ શરીર એવું છે, માણસ જો ધારે ને તો પોતાને ઘેરે એવું કામ કરે કે વગર બોલાવે ભગવાન એની ત્યાં વાંકા વળીને હાવણી હાથમાં લઈ, ઝાડુ હાથમાં લઈ અને ઘરની સાફ સફાઈ કરવા. આવા તો ઘણા બધા ચરિત્રો આપણે જોયા એમ, બરાબર ને. તો અહીંયા કહે છે કે મનુષ્ય સેવા દ્વારા પશુ પક્ષીથી માંડીને મનુષ્ય, દેવતા, પિતૃઓ, ઋષિઓ, સંત મહાત્માઓ અને ભગવાનને પણ પોતાના વશમાં રાખી સરે એવો આ માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે. પરંતુ સેવાભાવને ભૂલીને મનુષ્ય પોતે ભોગોને વશ થઈ ગયો, જેને પરિણામે નરકોના તથા 84 લાખ યોનિમાં પડવાનું થાય છે. આ જ કર્મયોગનું અદૃશ્ય થઈ જવું એમ. અહીં ભગવાને કીધું કે લાંબા કાળ પછી કર્મયોગ અદૃશ્ય થઈ ગયો છે. એટલે અદૃશ્ય થઈ ગયો એટલે શું છે કે સેવાકીય પ્રવૃત્તિ છોડી દીધી. ફક્ત પોતાનો ભોગ, પોતાનો સ્વાર્થ, પોતાનું કાંઈ હિત હોય તો જ માણસ પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને બીજી જગ્યાએ જાય છે. બાકી મને કોઈ જવાનું કારણ નથી. આવો જ્યારે સમાજની અંદર એક વર્ગ ઊભો થાય છે ત્યારે એ નષ્ટ પ્રાય થયેલો વર્ગ છે એમ ગીતાકાર કહે છે. બીજી વાત, કર્મયોગ વગર જગતને સંસ્કારી થવાનું નહીં, જીવન પણ દિવ્ય અને ભવ્ય પણ થવાનું નહીં અને ભગવાન પણ મળવાના નહીં એમ ગીતાકાર સ્પષ્ટ રીતે આ 4થા અધ્યાયની અંદર કહે છે કે પ્રયત્ન વગર, કર્મયોગ વગર માણસને જો કોઈ પણ સુસંસ્કૃત થવાનું હશે, આધ્યાત્મિક વિકાસ કરવાનો છે, ભૌતિક વિકાસ કરવાનો છે, સમાજની અંદર યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ જો મેળવવાની છે ને તો કર્મયોગ વગર શક્ય નથી. કામ કર્યા વગર છૂટકો જ નથી. જે ક્ષેત્રમાં માણસે નિપુણ થવાનું હોય, જે ક્ષેત્રની અંદર આગળ જવાનું હોય ને એમાં માણસે પુરુષાર્થ કર્મયોગ તો કરવો જોઈએ. તેથી અહીં ભગવાન અર્જુનને કહે છે કે હે પરંતપ, આ કર્મયોગ મેં સૂર્યને કીધો, સૂર્યએ મનુને કીધો અને મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કીધો અને લાંબા કાળ સુધી આ પરંપરા ચાલી. પણ એક સમય એવો આવ્યો કે આ કર્મયોગ ઘસાઈ ગયો અને તેથી હું તને કહું છું કે જે ઘસાઈ ગયેલો કર્મયોગ છે, મૃતપાય થયેલો જે કર્મયોગ છે ને એ કર્મયોગને હવે તારે પાછો જીવંત કરવાનો છે. તું આમ પાછલી બેઠક ઉપર બેસી અને કર્મયોગનો ત્યાગ કરી દે એ તારા જેવા ક્ષત્રિયને શોભતું નથી. ભગવાને આ વાત અહીંયા કહેવાની છે. અહીંયા 4થા અધ્યાયના 2 અને 3 શ્લોકમાં ભગવાન આપણને આ વાત કહે છે કે લાંબા કાળમાં જે ભૂલાયેલી વાત હતી તે તારે સમાજના ફરીમાં લઈ જવો. કર્મયોગ કાળના પેટમાં ચાલ્યો ગયો છે, તેના બદલે જુદા જ તત્વો ઘૂસી ગયા છે. પ્રત્યેક કાળમાં એવું થાય છે. તેથી ભગવાને 4થા અધ્યાયના 3 શ્લોકની અંદર આ વાતની શરૂઆત કરી દીધી. 2 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. ભગવાન સળંગ 3 શ્લોક ભગવાન 4થા અધ્યાયના અહીંયા 1, 2 અને 3 3 શ્લોકની અંદર ભગવાન પોતે જ કહેવાની શરૂઆત કરે છે. આજે 3 શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે કહે છે. શું કહે છે? સ એવાયમ મયા તેધ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. તું મારો ભક્ત અને મારો પ્રિય સખા છે. બહુ પહેલો શબ્દ ભગવાને વાપર્યો. તું કોણ છો? તો તું મારો પ્રિય ભક્ત અને મારો પ્રિય સખા. સખા એટલે મિત્ર. તું મારો પ્રિય સખા અને મારો મિત્ર છે. તું મારો ભક્ત અને મારો પ્રિય. આજે મેં તને કહ્યું, નકર હું કોઈને કહું માગ્યા વગર, કીધા વગર, બોલાવ્યા વગર કોઈ ક્યાંય જાતું નથી. મેં તો તે પ્રશ્ન પૂછ્યા વગર, બોલાવ્યા વગર મેં તને આ યોગ કીધો. એનું કારણ શું છે? તું મારો ભક્ત છે, તું મારો સખા છે. મારા સખા એટલે મિત્ર હોવાના નાતે અને મારા ભક્ત હોવાના નાતે મેં આ અત્યાર સુધીનું આ જે ગૂઢ રહસ્ય છે ને મારું પોતાનું વ્યક્તિગત, એ અત્યાર સુધી મેં કોઈને કીધું નથી. હું તને જ આ યોગ કહી રહ્યો છું
કે જે યોગ ગૂઢ અને એકદમ રહસ્યયુક્ત છે. તું મારો ભક્ત અને મારો પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન કર્મયોગ આજે મેં તને કહ્યો છે. કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવાની વાત જે છે, એ ગુપ્ત રાખવાની જે વાત છે ને, એ જ મેં તને આજે આ 3 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન. ગુપ્ત વાત, નહીંતર ગુપ્ત વાત કોઈને કહેવાય નહીં. ઘણીવાર પુરુષ પોતાની પત્ની હોય ને એકદમ નજીકની, એને પણ અમુક જે ગુપ્ત વાતો છે ને, એ પણ પતિ હોય કે પત્ની હોય, એકાબીજામાં જે ન કહેવાની જે ગુપ્ત વાત હોય ને, એ ક્યારેય કહેતા નથી. બાકી તો ઘણી બધી ચર્ચાઓ પતિ પત્ની વચ્ચે થાય જ છે, પણ અહીંયા ભગવાન કહે છે કે મેં ગુપ્ત રાખેલી વાત અત્યાર સુધી મેં કોઈને કીધી નથી. હું તને શા માટે કહું છું કે તું મારો ભક્ત છે, તું મારો સખો છો, તું મારો મિત્ર છો, તું મારું હૃદય છો ને, તેથી હું તારી સામે આ રહસ્યનો ખજાનો ખુલ્લો કરું છું. એમ ભગવાન અહીંયા 3જા શ્લોકની અંદર ભગવાન પોતાનો જે ખજાનો છે ને, એ ખજાનો અહીં ખોલે છે. શા માટે? તું મને અતિશય પ્રિય છે, પ્રાણ કરતાં વધારે તું મને પ્રિય છે. તેથી હું આ સંઘરી રાખેલો અને ડબ્બામાં પૂરી રાખેલો જે આ જે રહસ્ય છે ને, એ હું તારી સામે આ ખજાનો બધો ખોલું. તો એમ આ શ્લોકની અંદર કહે છે, ભક્તોસી મેં સખા ચેતી. પહેલો શબ્દ હોય, શું કીધું? ભક્તોસી મેં સખા ચેતી. હે અર્જુન, તું મારો ભક્ત અને મારો પ્રિય સખા છે, તેથી આ પુરાતન યોગ મેં તને કહ્યો છે. અર્જુન ભગવાનને પોતાના પ્રિય સખા પહેલેથી જ માનતા હતા. સખા તો હતો જ, પણ ભક્તનો સ્વીકાર એણે અહીંયા આપણે કહીએ ને કે 11મા શ્લોકમાં, એટલે કે આપણે આગળ જોતા હતા કે અર્જુન ભગવાનને પોતાના પ્રિય સખા પહેલેથી જ માનતા હતા. તેથી ભગવાનની સામે અર્જુન પણ આવી રીતે એક વાત મૂકી જે છે કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહિમાનમ તવેદમ, મયા પ્રમાદાત પ્રણયન વાપી. ભગવાનનો સખો તો પહેલેથી છે જ, ભગવાનનો મિત્ર તો અર્જુન પહેલેથી છે, પણ અહીંયા શિષ્ય બનીને જે સ્વીકારવાની વાત છે ને, એ તો અહીંયા 2જા અધ્યાયના 7મા શ્લોકની અંદર હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું, અને મારી બુદ્ધિ ભ્રમિત થઈ છે, તેથી તમે મને ઉપદેશ આપો. શિષ્ય અત્યાર સુધી હતો નહીં, ભક્ત હતો. એનો કેવો ભક્ત હતો, સખા હતો, મિત્ર હતો. એવું તો અર્જુને પહેલાં જ કબૂલ કરી લીધું કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહી માનમ તવેદમ, મયા પ્રમાદાત પ્રણયની વાપી. આવું ભગવાનને અર્જુને સ્પષ્ટ રીતે કીધું. એનો અર્થ એ થાય કે અર્જુન પહેલેથી ભગવાનનો સખા હતો, મિત્ર હતો, પણ અહીંયા ભક્તની ઉપાધિ એટલે કે ભક્તની ડિગ્રી અને શિષ્યની ડિગ્રી 2 બાકી હતી ને, એ ભગવાને ગીતાની અંદર આ આપવાનો પ્રયત્ન કર્યો છે. આપના આ પ્રભાવને ન જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં તમારી સામે કોઈ ખરાબ જો વર્તન કર્યું હોય તો હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, એ પ્રમાણે પુકારતો. અહીંયા તમે આપણે બાળપણમાં, યુવાનીમાં અથવા બાળપણની અંદર મેં તમારી સાથે કાંઈ આવું ગેરવર્તન કર્યું હોય ને, તો તમે મારા સખા છો, તમે મારા મિત્ર છો. તેથી મિત્ર સમજીને મારો કાંઈ અપરાધ થયો હોય તે તમે મને ક્ષમા આપો. આવું અર્જુન પણ ઘણીવાર ઘણા શ્લોકોની અંદર ગીતામાં કબૂલાત આપે છે. ભગવાનના આ સખા મિત્ર તો પહેલેથી જ હતા, પરંતુ ભક્ત હાલમાં થયો છે. કેવો? આ 4થા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન અર્જુનને ભક્ત કહીને પુકારે છે કે તું મારો ભક્ત છો, તું મને અતિશય પ્રિય છો. તેથી મારા ખજાનામાં જે અમૂલ્ય રત્નો અત્યાર સુધી મેં કોઈને બતાવ્યા નથી, એવા અમૂલ્ય રત્નનો ખજાનો હું તારી સામે ખુલ્લો મૂકું છું. એમ આ 4થા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાન પોતે જ અર્જુન માટે આ શબ્દ વાપરે છે. ભગવાનના સખા મિત્ર તો પહેલેથી જ હતા, પરંતુ ભક્ત હાલમાં થયો છે. અર્થાત અર્જુન સખા મિત્ર તો પુરાણો છે, જૂનો છે. એનો સંબંધ તો મિત્ર ને સખાનો તો
ઘણા સમયથી બેનો સંબંધ તો છે જ એમ કે, પરંતુ દાસ્ય ભાવ એને આ રીતે મળ્યો. હવે એ દાસ થઈ અને શિષ્ય થઈ અને ભગવાનના શરણે આવ્યો છે. બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અહીંયા પોતે જ કહે છે અર્જુન કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, કારણ મારી બુદ્ધિ દિગ્મુઢ થઈ ગઈ છે. મારી બુદ્ધિ હવે કામ કરતી નથી. લડવાથી મને ફાયદો થાય કે ન લડવાથી ફાયદો થાય, આ મારી બુદ્ધિ હવે કામ કરતી નથી. અને હવે મારી બુદ્ધિ આડી હવળી ઘૂમવા લાગી છે. તેથી ભગવાન મારું કલ્યાણ શેમાં છે ને એ તમે મને કહો. હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો. એટલે શિષ્યત્વ એણે ગીતાના આ બીજા અધ્યાયની અંદર અહીંયા 7મા શ્લોકમાં એને શિષ્યત્વ સ્વીકાર્યું, અને 4થા અધ્યાયના 3જા શ્લોકમાં અહીંયા ભક્તની ડિગ્રી ભગવાને અર્જુનને અર્પણ કરી છે. સખા ને મિત્ર તો પહેલેથી હતા જ, પણ આ 2 વધારાની જે ડિગ્રી છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ ભગવાને પોતે અર્જુનને આપેલી છે. તેથી અહીં કહે છે કે ભગવાનના સખા મિત્ર તો પહેલેથી જ હતા, પરંતુ ભક્ત હાલમાં થયા છે. અર્થાત અર્જુન સખા ભક્તનો પુરાણો સંબંધ છે, પરંતુ દાસ્ય ભાવ નવો છે. એનામાં કેવો દાસ્ય ભાવ અહીંયા અર્જુન માટે નવો છે. આ આદેશ અથવા ઉપદેશ, આદેશ હોય કે ઉપદેશ હોય, દાસ અથવા શિષ્યને જ દેવામાં આવે છે. બીજા કોઈને દાસ હોય કે જે દાસ હોય ને એને ઉપદેશ દાસ અથવા શિષ્યને જ આપવામાં આવે છે, સખાને નહીં. સખા તો બે મિત્ર હોય છે ભાઈ, એમાં કાંઈ કોઈને એકાબીજાને ઉપદેશ આપવાની જરૂર નથી. એકાબીજાની સમસ્યા રજૂ કરી શકે, પણ એકાબીજાના ખરા જો મિત્ર હોય તો ઉપદેશ ન આપે. ઉપદેશ કોને આપી શકાય? શિષ્યને. શિષ્ય જે હોય ને એને જ ઉપદેશ અપાય, કાં તો દાસ્યત્વ જેણે સ્વીકાર્યું હોય એને જ ઉપદેશ આપી શકાય છે. અર્જુન હવે ભગવાનના શરણે ગયો ત્યારથી જ ભગવાને ઉપદેશ આપવાનો આરંભ કર્યો. અત્યારું નહીં, પણ ભગવાનના શરણે ગયો, બરોબર ને. આમાં બીજા અધ્યાયની અંદર અહીંયા 7મા શ્લોકની અંદર અર્જુન ભગવાનના શરણે ગયો, અને 11મા શ્લોકથી ભગવાને અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરી. ભગવાને અર્જુનનું શિષ્યત્વ સ્વીકારી લીધું, હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં, મારા શરણે આવ્યો છે તો હવે તારું કલ્યાણ શેમાં છે ને એ બધું તત્વજ્ઞાન હું તને સમજાવું છું. એમ કરીને શિષ્યત્વ સ્વીકાર્યું. એટલે અહીંયા અર્જુન ઉપદેશનો અધિકારી બની જાય છે, અને ભગવાન પણ એને ઉપદેશ આપવા માટે શિષ્યત્વ સ્વીકાર્યું છે, તેથી ઉપદેશ આપે છે. તેથી જે વાત સખાને મિત્રને પણ કહેવાતી નથી તે વાત પણ શરણાગત શિષ્યની સાથે પ્રગટ કરી દેવાય છે. અર્જુન ભગવાનને કહે છે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. શું કહે છે? અર્જુન ભગવાનને કહે છે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ તામ ધર્મ સમુઢ ચેતા. હું ધર્મથી સમુઢ થઈ ગયો છું. આ કરવાથી મને ફાયદો છે કે નહીં ફાયદો છે, હું સમુઢ થઈ ગયો છું. આનું પાલન કરવાથી હું સુખી થાય કે હથિયાર ફેંકીને જંગલમાં જવાથી હું સુખી થાય, એ ભગવાન મારી બુદ્ધિ હવે દિગ્મુઢ થઈ છે, મને ખબર પડતી નથી. તેથી કહે છે કે પૃચ્છામિ તામ ધર્મ સમુઢા યશ્રેય શ્યા નિશ્ચિત બ્રુવી. એટલે મારું જેમાં કલ્યાણ હોય તેવું તમે મને સમજાવો. શિષ્યસ્તામ સાધીમામ તામ પ્રપન્ય. હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહતસિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી જે કાંઈ સાધન હોય ને તે સાધન તમે મને ભગવાન સમજાવો. મારી બુદ્ધિ હવે ધીમે ધીમે બેડ મારતી જાય છે, અસમુઢ થઈ ગઈ છે, કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેથી ભગવાન તમે જ મને યોગ્ય સલાહ, યોગ્ય ઉપદેશ અને યોગ્ય તમે આ વાત મને સમજાવો. એમ કે સમજાવો. હું આપનો શિષ્ય છું, એટલા માટે આપના શરણે આવ્યો છું. હું આપનો શિષ્ય છું, તેથી હું આપના શરણે આવ્યો. મને બોધ આપો
એટલા માટે ભગવાન અર્જુનની સામે પોતાની જાતને પ્રગટ કરી દે છે. રહસ્ય આખું ખુલ્લું હતું ને, તેથી આ શ્લોકની અંદર ભગવાન પોતે આખી પોતાની જાતને અહીંયા પ્રગટ કરી દે છે કે અત્યાર સુધી મેં કોઈ દિવસ સામેથી આ મારો ભક્ત છે એવું કીધું નથી, પણ તું ભક્ત બન્યો છો, શિષ્ય બન્યો છો, મિત્ર તો પહેલેથી છે જ, પણ હવે તને હું આ મારો જે ખજાનાનો જે ડાબલો છે ને એ હવે તારી સામે ખુલ્લો મૂકું છું, એમ ભગવાન કહે. અર્જુનનો ભગવાન પ્રત્યે ઘણો જ વિશેષ ભાવ હતો. ત્યારે તો તેમણે વૈભવ અને શસ્ત્ર અસ્ત્રમાંથી સુસજ્જિત નારાયણી સેનાનો ત્યાગ કરીને નિશસ્ત્ર ભગવાનનો પોતાનો સારથી તરીકે એને સ્વીકાર કર્યો. બરોબર ને? ભગવાનનો અને અર્જુનનો પહેલેથી મિત્ર ભાવનો સંબંધ તો હતો જ એમ. અને જે વખતે યુદ્ધ નક્કી થયું અને યુદ્ધ નક્કી થયું એટલે કૌરવ અને પાંડવોની અંદર બંને પક્ષથી મોટું સૈન્ય ભેગું કરવાની પ્રવૃત્તિ બધાએ શરૂ કરી દીધી. રાજાઓ પાસે જાય, એને સમજાવે અને પોતાના પક્ષમાં લેવા માટે આ બધી યોજનાઓ કૌરવ અને પાંડવોએ શરૂ કરી. અહીંયા અર્જુન પણ વિચાર કરે છે કે હવે યુદ્ધ નક્કી થયું, વિષ્ટિ નિષ્ફળ ગઈ, વિષ્ટિની અંદર અમારી જે કાંઈ માગણીઓ હતી એ કૌરવની સામે રાખી, પણ કૌરવ પક્ષમાંથી એક અણી જેટલી પણ જમીન અમને આપવાની એણે ના પાડી દીધી. તેથી યુદ્ધ તો એક નક્કી થઈ ગયું છે. તેથી અર્જુન વિચાર કરે છે કે હું હવે ભગવાનની પાસે જાઉં, એની પાસે પણ ઘણું સૈન્ય ને પોતે પણ છે, તેથી મારે એનો સહારો યુદ્ધની અંદર લેવો જોઈએ. તેથી અહીંયા અર્જુન ભગવાન પાસે આવે છે દ્વારકાની અંદર. દ્વારકામાં આવે છે, ભગવાન શાંતિથી સૂતા હોય છે અને સૂતા હોય છે એટલે ભગવાનને ડિસ્ટર્બ કરાય નહીં, એટલે એ સીધો ભગવાનના પગ પાસે આવી અને અર્જુન બેસી ગયો. ભગવાન ઉઠે તેની રાહ જોતો અર્જુન બેઠો છે. અને એવા સમયે હસ્તિનાપુરમાંથી દુર્યોધનને પણ થાય છે કે યુદ્ધ તો હવે નક્કી થઈ ગયું છે. યુદ્ધ બે પક્ષે તરી નક્કી થવાથી હવે મારે દ્વારકા જવું જોઈએ અને કૃષ્ણ પાસેથી મારે પણ સહાયતા થોડીક માગવી જોઈએ. આમ કરી અને દરેક રાજાઓની પાસે જાય અને આવી રીતે યુદ્ધમાં પોતાના પક્ષમાં લેવા માટે પ્રયત્ન કરતા હતા. દુર્યોધન પણ અહીંયા દ્વારકાની અંદર આવે છે. ભગવાન શાંતિથી સૂતા છે અને વિચાર કરે છે કે ભગવાનને મારે ઉઠાડવા નથી. એમ કરીને એના માથા પાસે ટેબલ રાખ્યું છે, કાંઈ ખુરશી બુરશી, ત્યાં દુર્યોધન આવીને બેસી ગયો. થોડો સમય પછી ભગવાન જાયગા એટલેની સીધી નજર અર્જુન ઉપર ગઈ. કારણ કે ઉઠે એટલે નજર ક્યાં જાય માણસની? પગ પાસે જાય ને. અર્જુન તો પગ પાસે બેઠો હતો એટલે કે આવ અર્જુન આવ. તા તો દુર્યોધન પાછળથી ઊભો થયો કે ભગવાન હું પણ આવ્યો છું. એ કે કાંઈ વાંધો નહીં, હું તમારા બેનું સ્વાગત કરું છું, બંને બહુ સરસ રીતે તમે સમયસર આવ્યા. એમ કરીને ભગવાને એને પાસે બેસાડ્યા. બોલો શું સમસ્યા છે? શા માટે, કઈ સમસ્યા લઈને તમે બે મારી પાસે આવ્યા છો? તમને કાંઈ અગવડ છે? તમને કાંઈ તકલીફ છે? તમારે કાંઈ જરૂરિયાત છે? ભગવાને આવા અનેક પ્રકારના પ્રશ્નો દુર્યોધન અને અહીંયા અર્જુનને પૂછ્યા. ત્યારે બંને પક્ષમાંથી માગણી કરવામાં આવી કે ભગવાન યુદ્ધ તો હવે નક્કી થઈ ગયું છે, કૌરવ પાંડવ વચ્ચેનું યુદ્ધ હવે રોકી શકાય તેમ નથી. બંને વાત કરે છે. તેથી અહીં કહે છે કે તમે અમને કોઈ રીતે સહાય કરો, બંને કહે છે. ત્યારે ભગવાન કહે છે કે હું બંનેને કેવી રીતે સહાય કરું, પણ મારી પાસે એક આવી રીતની યોજના છે. ભગવાન કહે છે કે મારી પાસે એક અક્ષોની નારાયણી સેના છે. એક બાજુ ઈ રહે અને એક બાજુ હું હથિયાર વગરનો ખાલી કોઈના પક્ષમાં જઈને રહીશ. તમે બંને માગણી માટે આવ્યા છો તો તમે બે મારી પાસેથી માગો. કોને એક અક્ષોની સૈન્ય નારાયણી સેના જોઈ છે કે મને જોઈ છે? પણ ભગવાન કે વાત દુર્યોધનને સમજાવતા કહે છે કે હે દુર્યોધન, મારી નજર પહેલાં અર્જુન ઉપર ગઈ છે, તેથી અર્જુનને પ્રથમ માગવાનો અધિકાર છે. ભગવાનને વિચાર આવ્યો આડું અવળું કાંઈ થાય અને દુર્યોધનના જીભ ઉપર કાંઈ સરસ્વતી બેસી જાય અને જો મને કદાચ માંગી લે ને તો મારે જે કાંઈ ધર્મ રાજ્યની સ્થાપના કરવી છે ને એ થઈ શકે નહીં. એટલે દુર્યોધનને સમજાવે છે કે આ તારા કરતાં નાનો છે, તારી પહેલાં આવ્યો છે, મારી નજર એના ઉપર ગઈ છે, પણ પ્રથમ માગવાનો અધિકાર તો એનો જ છે. એમ કે દુર્યોધન કે
પણ હું ભગવાન હું આવ્યો છું એ કે વાત બરોબર, તું ઉંમરમાં એના કરતાં મોટો છે, આ તારો નાનો ભાઈ છે, તેથી નાના ભાઈને પ્રથમ આવી રીતની તક આપવી જોઈએ, આવી રીતની વાત છે. તો કાંઈ વાંધો નહીં, આ બે વાતો ભગવાને મૂકી. એક બાજુ મારી એક અક્ષરની નારાયણી સેના છે અને એક બાજુ હું હથિયાર વગરનો હું એકલો હોઈશ. તમારે જે માગવું હોય તે માગો, પણ અર્જુન નાનો છે તેથી પ્રથમ એને તક આપવી જોઈએ. એટલે અર્જુને કીધું કે ભગવાન તમે મારી સાથે હોય, તમે મારા સારથી બની અને યુદ્ધમાં જો મને ઉપદેશ અને માર્ગદર્શન આપવાના હોય તો મારે નારાયણી સેનાને શું કરવું? મારે નારાયણી સેના જોતી નથી, મારે તમને જોઈ. કહેવાનો અર્થ કે ભગવાન ઉપર આત્યંતિક પ્રેમ અને સખા અને મિત્ર તો અહીંયા બંને પહેલેથી હતા જ. નહીં તો ધારત જો અર્જુનને પહેલો મોકો ભગવાનને આપ્યો, દુર્યોધને પણ કીધું કાંઈ વાંધો નહીં, અર્જુન ભલે પહેલાં માગે તો એ માગી શકત. એક અક્ષરની નારાયણી સેના માગી અને પોતાના પક્ષની અંદર આ યાદવ સેના લઈ શકત. પણ અહીંયા શું કીધું કે ભગવાન મારે યાદવ સેનાને શું કરવી છે? તમે સૌ એટલે બધું મારે. એનો અર્થ શું થયો કે સખા અને મિત્ર તો અહીં પહેલેથી છે. મિત્રને હોય નહીં એને જ આવી રીતની શું કહેવાય બુદ્ધિ હુજે, નહીતર આવી બુદ્ધિ હુજે ને. કાંઈ ઉલ્લેખ કર્યો છે કે મિત્ર તો પહેલેથી ભગવાનના અર્જુન અને મિત્ર તો હતા, સખા તો હતા, પણ ભક્ત અને શિષ્યની એને ડિગ્રી છે ને એ શ્રીમદ ઉપાધિ ભગવાને અર્જુનને આપેલી છે, એનો વિચાર કરી છે. તેથી અર્જુનનો ભગવાન પ્રત્યેનો ઘણો વિશેષ ભાવ હતો. ત્યારે તો તેમણે વૈભવ અને અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત નારાયણી સેનાનો ત્યાગ કરીને નિશસ્ત્ર ભગવાનનો પોતાના સારથી તરીકે સ્વીકાર કરી લીધો. આ શું બતાવે છે? ભગવાન ઉપરનો પ્રેમ, મિત્રની જે સખ્યત્વ જે વાતો છે ને એ અહીંયા અર્જુન અને ભગવાન વચ્ચેની બતાવે છે. મહાભારતમાં એક સુંદર મજાની વાર્તા છે. કેવી? મહાભારત બહુ સરસ છે, 1,00,000 શ્લોક છે અને 1,00,000 શ્લોકની અંદર અહીંયા 18 પર્વની અંદર આ 1,00,000 શ્લોકની વ્યાસે ગૂંથણી બરોબર કરી છે. એમાં એક વાર્તા છે સરસ મજાની, અને એ વાર્તા અત્યારે આ શ્લોકને અનુસર આવે છે, તેથી એને પણ આ વાર્તાને આપણે સમજી લેવાનો પ્રયત્ન કરી. મહાભારતમાં એક વાર્તા છે. એક વખત સુભદ્રાએ કૃષ્ણ પાસે તકરાર કરી, ઝઘડી એમ ભાઈ સામે. હું કારણ કે બધા એમ કે હસ્તિનાપુરમાંથી દ્રૌપદી અને 8 પટરાણીઓ અને આ બધા મેળાવડો ક્યાં જામ્યો? દ્વારકાની અંદર. દ્વારકામાં ખુશી મજાથી બધા ભેગા થયા અને એક દિવસ અહીંયા સુભદ્રા અહીંયા ભગવાન કૃષ્ણ એના ભાઈને કહે છે કે ભાઈ તારો મારા ઉપર વિશેષ પ્રેમ હોય એવું લાગતું નથી. અને એમ કરી અને સુભદ્રા તકરાર શરૂ ભાઈ હારે ઝઘડવાનું શરૂ કરે છે. તું મારા કરતાં વિશેષ પ્રેમ દ્રૌપદીને કરે છે. કોણે તકરાર કરી? સુભદ્રાએ. હું તારી સગી બેન છું, આ તારી સગી બેન નથી, પણ છતાંય તું વધારે એની સાથે પ્રેમ અને ભાવ રાખે છે. કૃષ્ણ કે આવું ભાઈ નથી, તારા મનમાં ખોટો શું કહેવાય પૂર્વગ્રહ ઘૂસી ગયો છે કે હું વધારે દ્રૌપદીને પ્રેમ કરું છું અને તને ઓછો પ્રેમ કરું છું. એ તને લાગે છે, મારા માટે તો બંને બહેનો સરખી છે. સુભદ્રા ઉપર જેટલો ભાવ છે, પ્રેમ છે, એટલો જ મને અહીંયા દ્રૌપદી ઉપર ભાવ છે. એ કે ના તું ખોટો છો. એ કે કારણ કે બેન ભાઈ ઝઘડે ત્યારે એને તુકારવાની આવી રીતની તો હોય જ કે ના તું ખોટો છું, તું વધારામાં વધારે પ્રેમ અહીંયા દ્રૌપદી ઉપર કરે છે અને મારા કરતાં દ્રૌપદી કરતાં ઓછો પ્રેમ ભાવ કરે છે. આવી જબરજસ્ત તકરાર સુભદ્રાએ શરૂઆત કરી દીધી. ભગવાન કાંઈ વાંધો નહીં, મેળાવડો તો ઘણા દિવસ આપણે અહીં રહેવાનો છે, બરાબર ને? હસ્તિનાપુરથી દ્રૌપદી અને આ તમે બધા આવ્યા છો, અહીં પટરાણીઓ છે, સુંદર મજાના આવા આપણે હસતા રમતા કિલોલ કરવા ઘણા દિવસો પસાર કરવાના. ભગવાન વિચાર કરે છે કે હવે મારે સુભદ્રાને કેવી રીતે સમજાવવી, બરાબર? એના માટે ભગવાન છે ને લીલા, ભગવાનની લીલા ઘણી છે. એ લીલા ઘણી આપણી વાર બુદ્ધિમાં ઉતરે, ઘણી વાર ન પણ ઉતરે. ભગવાને એવી જબરજસ્ત લીલાઓ ભગવાને કરી છે. લીલા એટલે જીવન. એમ ભગવાને પોતાના જીવન દ્વારા, ચરિત્ર દ્વારા જેના જે કાંઈ પ્રશ્ન હોય ને એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભગવાને ઘણી બધી લીલા કરી. એમ ભગવાને એક લીલા કરી. ભગવાને શું કર્યું કે બધો મેળાવડો તો હતો જ. એક દિવસ ભગવાન શેરડી સોલતા હતા, ખાતા હતા.
શેરડી સોલતા સોલતા એ જો હાથમાં સપ્પુ હતું ને એ આંગળીમાં લાગ્યું અને આંગળીમાં લોહી લુહાણ થઈ ગઈ ને ધાર એકદમ લોહીની ધાર વસૂટવા લાગી, એકદમ વેદના થવા લાગી. ખૂબ વેદનાથી એટલી બધી વેદના થઈ અને પુકારીને કહેવા લાગ્યા કે મારી આંગળીની અંદર સરી વાગી છે, કોઈ હવે મને પાટો બાંધો, કોઈ હવે મને આવી રીતની સારવાર કરો. તા અહીંયા સુભદ્રા દોડતી આવી. સુભદ્રા કે શું થયું વીરા? તો કે જોને આ શેરડી સોલનતા શરીરે વાગી, આ શરી વાગી છે, લોહી લુહાણ આંગળી થઈ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, એ કે હમણાં જ કે આવું સીથરું પાટો ગોતીને આવું. એમ કરીને સુભદ્રા ઘણા બધા જગ્યાએ ઘણા બધા ઘરની અંદર ફાંફા માર્યા પણ એને સીથરું ક્યાંય કોઈ રીતે મળે નહીં. સીથરું મળ્યું નહીં. અને મોટા માણસોના મેલની અંદર સીથરા ઓછા હોય પણ 40 હજારના ઘરસોળા પીડ્યા હોય, બરોબર? 40 હજારના છે ડ્રેસ પીડ્યા હોય, 25-30 હજારના. મોટા માણસના ઘરની અંદર મોટા માણસના મેલની અંદર ચિત્રું જોવા મળે. કબાટ ખોલ્યો, આ ખોલ્યું, તે ખોલ્યું. હવે એવો ઘણો સમય એનો ચાલ્યો ગયો. આ બાજુ દ્રૌપદીને ખબર પડી કે વીરાને કાંઈક થયું છે. દોડતી દ્રૌપદી આવી અને દ્રૌપદીને કહેશે કે બેન, મને ખૂબ વેદના થાય છે અને મને કોઈ રીતે તમે પાટો બાંધો. તો દ્રૌપદીએ કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના 25,000નું ઘરસોળું દ્રૌપદીએ પહેર્યું હતું. એમાંથી એક લીર ફાડી અને વીરાના આંગળીએ બાંધી દીધું. ઓલી આવી 2-4 કલાકે, સુભદ્રા આવી, પટરાણીઓ આવી, બધી પટરાણીઓ ગોતવા ગઈ કે સીથરું ગોતીને મારા પતિને જો આવ્યું થયું તો 8-8 પટરાણી દોડધામ કરવા લાગી અને પોતાના મેલની અંદર ગઈ પણ કબાટ બબાટ વીખ્યા પણ ક્યાંય સીથરું મળે નહીં. સીથરું ન મળે. 25-50 હજારના ઘરસોળા મળે, મોટા મોટા ડ્રેસ મળે, મોટી આવી રીતની જે આવી છે ને એ બધું મળે પણ સીથરું મળે નહીં. હવે આપણને વિચાર થાય કે મહાભારતની અંદર વેદવ્યાસે આખો આ પ્રસંગ ઊભો કરીને આપણને વિચાર આવવો જોઈએ કે આટલા મોટા 18 દિવસ સુધી યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી રહી અને 18 અક્ષરની સેનાનો જ્યારે સંહાર થઈ ગયો તો ઘણા બધા બાણો, ઘણા બધા તીરો, ઘણી બધી તલવારની આવી રીતની જે છે ને એ ભગવાનની પાસે નહીં આવી હોય, આવી જ હોય. તો આ શેરડી સોલવાનું અહીંયા પણ સુભદ્રાને પાઠ ભણાવવાનો હતો કે ભાઈ સુભદ્રાને વધારે ભગવાન, સુભદ્રા કરતાં દ્રૌપદીને વધારે ભગવાન શા માટે પ્રેમ કરે છે. તેથી અહીંયા આટલી મોટી 18 અક્ષરની સેના જ્યારે ખલાસ થાય ત્યારે આ રથની અંદર કોઈ નહીં આવ્યો હોય, આવ્યા જ હોય. ઘણીવાર લોહી લુહાણ પણ થઈ ગયા છે, ઘણું બધું થયું છે. તો અહીંયા ભગવાનને કાંઈ એવી શેરડી સોલતા સરી વાગ્યા એટલે ખાવાની આવું ભગવાન કદાચ નાટક કરતા હોય એવું આપણે મહાભારતની અંદર લાગે છે. નકર આ કેટલાયને લોહી લુહાણ કરી નાખે એવો કૃષ્ણ છે. અહીં પોતે લોહી લુહાણ થયો છે એવું સુભદ્રાને બતાવવા માટે આ પ્રસંગ મહાભારતની અંદર વ્યાસે આખો ઊભો કર્યો છે. તેથી બધી પટરાણીઓ દોડવા લાગી કે મારા પતિને આવી રીતની આંગળી સોલાઈ ગઈ, લોહી લુહાણ થયો છે એટલે અમારે એને પાટો બાંધીને એની વેદના અમારે ઓછી કરવી. પણ બધી 8-8 પટરાણી પોતપોતાના મેલમાં ગઈ. 2-4 કલાકે આવી, બધી ગોતી, સીથરા ગોતીને આવી. સુભદ્રા પણ 2-5 કલાકે આવી. તા તો ભગવાન શાંતિથી એની વેદના દૂર થઈ ગઈ અને શાંતિથી આંગળીએ પાટો બાંધેલો એને જોયું. કે આ બધું શું છે કે તો કે તમે બધી સીથરા ગોતવા માટે ગયા પણ આ દ્રૌપદીએ પોતાના 25,000ના ઘરસોળામાંથી એને સાડી ઉપર મોહ રાખ્યો ને કે આટલી મોટી સાડી, આટલી મોટી, આટલો મારી પાસે વૈભવ છે અને આ સાડીને હું આવી રીતે તોડી નાખું. એટલે એણે કોઈ વસ્તુ ઉપર દ્રૌપદીએ મોહ રાખ્યો. ઓલી બધીને મોહ હતું, નકર એણે બધાય 25-30 હજારના ઘરસોળા તો પહેરાતા. તો એ જ વખતે એણે કાપીને પાટો બાંધવો જોઈએ ને. પણ એ બધાને ઘરસોળા ઉપર મોહ જાગ્યો, ઘરસોળા ઉપર પ્રેમ જાગ્યો. દ્રૌપદી કે મારા ભાઈ અને મારી ભાઈની વેદના કરતાં મારું ઘરસોળું મોટું નથી. મારા ભાઈને જે અત્યારે વેદના થાય છે એની આંખમાંથી આંસુ પડે છે, લોહીની ધારા વહે છે અને એટલી સહ્ય ન કરી જાય એટલી વેદના જો મારે દૂર કરવાની હોય તો મને કદાચ 25,000નું ઘરસોળું હોય તો મારા માટે એ બિલકુલ એના નકામું છે એમ કરી અને પોતાના ઘરસોળામાં ફાટનારાનો
લીરો ફાડી અને ભાઈની આંગળીએ બાંધે છે. સુભદ્રા આવી, સુભદ્રા બધું સમજી ગઈ. એનો પ્રશ્ન હતો ને કે તું દ્રૌપદી ઉપર વધારે પ્રેમ કરે છે અને મારા ઉપર આવી જે તકરાર હતી, કોની? સુભદ્રાની જે તકરાર હતી ને, એ તકરાર આ પ્રસંગ ઉપરથી અહીંયા સુભદ્રાને બરોબર સમજાય ગઈ. એટલે ભગવાન જ્યારે સામે આવે ત્યારે ભગવાન કરતાં બીજી વસ્તુ મને હલકી અને નીચી લાગવી જોઈ. મારા ભગવાનને વેદના થતી હોય, મારા પ્રભુ જો દુઃખથી હેરાન થતા હોય, તો મારી માટે જે કાંઈ મને જે કાંઈ વૈભવ આવ્યો છે ને, એ ભગવાનની વેદના કરતાં મારો વૈભવ મોટો નથી. એમ કરી અને દ્રૌપદીએ 25,000ના ઘરસોળાની અંદર એણે મારા ઘરસોળું બગડી જાય પાછું નવું લેવું પડશે એવો કોઈ વિચાર એણે કર્યો નહીં. મહાભારતની અંદર આ છે. તેથી અહીંયા અર્જુન પણ આ જ, બરોબર. અર્જુન અને ઉદ્ધવ વચ્ચે પણ તકરાર થઈ. એકવાર શું થઈ? અર્જુન અને ઉદ્ધવ વચ્ચે તકરાર થઈ. ભગવાન અહીંયા ભગવાનની સામે આવી અને ઉદ્ધવ કહે છે કે તમે વધારે અર્જુન ઉપર પ્રેમ કરો તો મારા ઉપર તમને પ્રેમ ઓછો છે. ભગવાન કે કાંઈ એવું તારા મનમાં પૂર્વગ્રહ છે, પણ મને તો અર્જુન અને ઉદ્ધવ મારી ડાબી અને જમણી આંખ છે, મને એમાં કોઈ ફરક નથી. ના 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 ના, તમે આવી રીતનો અર્જુન ઉપર વધારે પ્રેમ કરો છો અને મારા ઉપર તમને થોડોક લગરીક ઓછો પ્રેમ હોય એવું લાગે છે. ભગવાન કે એ વાત ખોટી છે. કાંઈ વાંધો નહીં, તને જો એવું લાગતું હશે તો કાંઈ વાંધો નહીં, બીજું શું કરવાનું. થોડા દિવસો પછી ઉદ્ધવ ભગવાનને મળવા માટે આવે છે. ભગવાને કોઈ કામ ગોઠવી રાખ્યું. ભગવાને કીધું કે હસ્તિનાપુરના મહેલની અંદર અર્જુનને મારે બહુ કામ પડ્યું છે, અર્જુનની મારે અત્યારે બહુ જરૂર છે. તું અર્જુનના મહેલમાં જા અને અર્જુનના મહેલમાં જઈ અને તું એને મારી પાસે બોલાય, મારે એને કામની અંદર થોડીક વાત લઈને બીજી જગ્યાએ મોકલવાનો છે. અને આ તો ભગવાનનો ભક્ત ઉદ્ધવ, એટલે ભગવાનની આજ્ઞાનું પાલન કરી હસ્તિનાપુર આવે છે અને ગોતા ગોતા અર્જુનના મહેલ પાસે જાય છે. અર્જુનના મહેલ પાસે જાય છે, રાત્રિનો સમય હોય છે અને એના કાન ઉપર જબરજસ્ત નસકોરા બોલવાનો અવાજ આવે છે. એ કે આ તમતમરા બોલે એ તો બરોબર છે, પણ આ નસકોરા આવી રીતના કોના બોલે છે? એમ જોતા જોતા નસકોરા બોલે છે અને નસકોરામાંથી શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમ, એક શ્વાસે શ્વાસે આવી રીતનો એનો જે અંદરથી જે શ્વાસ નીકળે છે ને, એ અવાજ કેવો કાઢે છે? શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ. ઉદ્ધવ વિચાર કરે છે કે ભગવાનનું નામ અને નાકમાંથી નીકળતા નસકોરા આ બધું ક્યાંથી કેવી રીતનું આવતું છે. એટલે હળવે હળવે જ આવતો તો શ્રી કૃષ્ણ શરણમમનો એ તરફ ગયો અને જોઈ તો અર્જુનનો મહેલ છે. અર્જુનનો મહેલ જોયો, દરવાજો ખોલ્યો તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો રહેલો છે અને એના નસકોરામાંથી શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ આવો નાદ ઉદ્ધવને સમજાણો. ઉદ્ધવ સમજી ગયા કે ભગવાન અર્જુન ઉપર વધારે પ્રેમ શા માટે કરે છે. કારણ કે ઊંઘની અંદર પણ જેણે ભગવાનને છોડ્યા નથી, ભગવાનનું નામ જેણે મૂક્યું નથી ને, એ તો મારા કરતાં વધારે જ એને ભગવાન પ્રેમ કરે. એટલે કહેવાનો અર્થ કે આવા જે પ્રસંગો છે ને, એ પ્રસંગોની અંદર શાસ્ત્રકારોને શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી પાણીનો ટાઈમ થઈ ગયો, પાણીનો ટાઈમ થઈ ગયો. હજી ઘણી બધી વાતો છે. ભગવદ્ ગીતા અધ્યાય 4 અને 3જા શ્લોકની અંદર ભગવાને બહુ મહત્વની વાત અને મહત્વનો જે ખજાનો હતો ને, એ અર્જુનની સામે ખોલીને કહે છે કે હું તારો ભક્ત છું, હું તારો સખા છું, તારો મિત્ર છું. તેથી આ બધી જે રાખેલી જે વાતો છે ને, રહસ્યની જે વાતો છે ને, એ તારી સામે હું ખુલ્લી મૂકું છું. તો ભગવાનનો ભક્ત કેવો હોય એના 2 ઉદાહરણો આપીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલું ઉદાહરણ આપણે મહાભારતનું લીધું, એમાં દ્રૌપદી અને સુભદ્રાનો જે વિચાર હતો એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજો ઉદ્ધવ અને અર્જુન, આ 2 ભગવાનના સખા તો ખરા, ભગવાનના મિત્ર તો ખરા, પણ વધારે અર્જુન ઉપર શા માટે પ્રેમ છે ને એનો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. આ શ્લોકની અંદર ભગવાન પોતે જ અહીંયા અર્જુનને કહે છે કે તું મારો મિત્ર છો, તું મારો સખો છો અને તું મારો ભક્ત છો. તેથી આ જે રહસ્યમય, જે અત્યાર સુધી જે રહસ્યમય વાતો મેં મારા હૃદયમાં રાખી હતી, એ તને આજે ખુલ્લી મૂકું
શું એમ કરીને કહે છે, સ એવાયમ મયા તેજ્ય યોગ પોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતુ દુત્તમ. તું મારો ભક્ત અને મારો પ્રિય સખા છે, માટે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે. આ રહસ્ય અત્યાર સુધી મેં કોઈને કીધું નથી. હું તને આ રહસ્ય કહું છું. શા માટે? તું મારો સખા, મિત્ર અને ભક્ત છો. એનો આપણે વિચાર આ શ્લોકની અંદર કહીએ. તેથી સુભદ્રાએ જોયું કે કૃષ્ણની આંગળી પર પાટો તો બાંધેલો જ હતો, એટલે સમજી ગઈ જે તકરાર અહીં કરતી હતી કૃષ્ણની સામે, મારો સગો ભાઈ હોવા છતાં તું દ્રૌપદીને વધારે પ્રેમ કરે છે. એ જે તકરાર અહીંયા હતી, અહીંયા સુભદ્રાની, એ આ પાટો બાંધ્યા પછી એને ખબર પડી કે અમે તો ચિત્રા ગોતવા દરેક મેલમાં ઘૂમી ભીડી 5-7 કલાકે આવી તો આને આંગળી તો પાટો બાંધેલો છે, એટલે સમજી ગઈ તકરાર હતી. જેમ એવી રીતે ભગવાન પણ જાણી જોઈને કળિયુગ આવ્યો હશે તે વખતે સજાગ રહીને પોતાનું કામ સમજીને મારું કામ અને મારા વિચારો અંતિમ માણસ સુધી કોણ લઈ જશે? તેથી ભગવાને કદાચ કળિયુગ લાવ્યા છે. અને ભગવાને સૂર્યને જે કીધેલો જે કર્મયોગ છે, એ કર્મયોગ જે લુપ્ત થઈ ગયો છે, એ લુપ્ત થવાનું કારણ કદાચ ભગવાન હોય. બરાબર? લુપ્ત પણ એ કરે અને પાછો ઉજાગર પણ એ જ કરે છે. તેથી અહીંયા કળિયુગની અંદર અહીંયા ભગવાન વિચાર કરતા છે કે મારા માટે મને અગવડ આવે ત્યારે પોતાનો સ્વાર્થ છોડી અને મારા માટે કોણ કામ કરવા માટે તૈયાર થાય છે. અહીંયા પોતાનો સ્વાર્થ અહીં દ્રૌપદીએ જોયો નહીં કે હાલું મારું ઘરસોડું બગડી જાય અને આમાંથી થીંગડું ફાડીને આપું, તો એણે વિચાર કર્યો ભગવાનના કાર્ય માટે ભગવાનની વ્યથા અને વેદના જોઈ અને ભક્તને થાય છે કે મારા ભગવાનને આવી વેદના થવી જોઈએ નહીં. તેથી કળિયુગમાં કદાચ ભગવાન કળિયુગ જે લાગવા છે ને, એ કળિયુગ લાવવા પાછળનું એક કારણ કદાચ આ છે કે કળિયુગની અંદર સમાજ જ્યારે બધો બગડી ગયો છે, મૂર્તિ પૂજા ખલાસ થઈ છે, યજ્ઞ બધા ખોટી રીતે ચાલતા છે, સમાજની અંદરથી આવી શાસ્ત્રીય ભક્તિ જ્યારે ચાલી ગઈ છે, ત્યારે એવા સમયની અંદર આ બધી ફરીથી વાતો ઊભી કરવા માટે મારા માટે કોણ તૈયાર થાય છે? એટલા માટે કદાચ ભગવાન આ કળિયુગને લાવ્યા હશે. એમ કે મારા માટે કોનું આંતરડું તૂટે છે તે જોવા માટે પણ કદાચ ભગવાન કળિયુગ લાવ્યા હશે. એમ કે કર્મયોગ નષ્ટ થઈ જાય તે કદાચ ભગવાન પોતે જ નષ્ટ કરતા હશે. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનની અંદર આ વાત સમજાવે છે કે ભગવાન પોતે જ આ કળિયુગ લાવી અને કર્મયોગ નષ્ટ કરતા હશે, એવું મારા મનની અંદર આવો વિચાર આવે છે. જગત બગડી જાય છે એમાં જ ભગવાન લોકોની પરીક્ષા લે છે. જગત બગડે ત્યારે કોણ કામે લાગે છે? તેમાં જ ભગવાન ભગવત ભક્તિની પરીક્ષા. ભગવત ભક્તો જે હોય એની પરીક્ષા ક્યારે થાય? તો કે બગડેલા કાળની અંદર ભગવાનને જ્યારે અસહ્ય દુઃખ અને વેદના થતી હોય તો ભગવાનની વેદના મિટાવવા માટે જગતમાંથી કયો ભક્ત સામે ચાલીને પોતાનો સ્વાર્થ છોડી અને મારી વેદના ઓછી થાય એના માટે કોણ કામ કરે છે? એટલે ઘણીવાર ભગવાન કળિયુગની અંદર ભક્તોની પરીક્ષા લેવા માટે આવી પરિસ્થિતિ કદાચ નિર્માણ કરતા છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર આગળના 2 શ્લોકમાં પણ એ જ વાત સમજાવી કે મેં જે આ પરંપરા જે સૂર્યને કીધી હતી, સૂર્યએ પોતાના પુત્ર મનુને કીધું અને મનુએ પોતાના પુત્ર ઈક્ષ્વાકુને આ વાત સમજાવી, પણ લાંબો કાળ જતાં આ બધું ધીમે ધીમે ઘસાઈ ગયું અને મેં જે કર્મયોગ સૂર્યને જે સમજાવ્યો હતો એ કર્મયોગ ખલાસ થયો અને લોકોના મનમાં આવે એવી ભક્તિ, મનમાં આવે એવું અધ્યાત્મ, મનમાં આવે એવો ધર્મ ઉપાડી અને લોકો આવું કરવા લાગ્યા છે. ભગવાને કદાચ આ ઊભું કરેલું હશે કે આવા બગડેલા કાળની અંદર મારી સાથે રહી મારું કામ કરવા માટે પોતાનો ગાંઠનો રોટલો ખાય, પોતાનું ગાંઠનું ટિકિટ ભાડું ખર્ચી અને પોતાનો સમય લઈ અને મારા માટે સમાજમાં કોણ દોડે છે? એવી કદાચ ભગવાનને લાગ્યું છે. તેથી ભગવાને આ કળિયુગનું નિર્માણ કર્યું છે. તેથી કર્મયોગ ખલાસ થયો છે
પણ આજે હું તને તે યોગ પાછો કહું છું. શા માટે? તું મારો ભક્ત. આવી રીતનો સમાજ ખલાસ થઈ ગયો છે. બધી જે ઉપર જવાની જે સીડીઓ હતી એ બધી તૂટી ગઈ અને હળવે હળવે એની અંદર કચરો બધો ઘૂસી ગયો. તો આ કચરાને સાફ કરી અને ઓરિજિનલ મેં જે સૂર્યને જે કર્મયોગ કહ્યો હતો એ કર્મયોગ પાછો કોણ ઊભો કરે છે? તે માટે હું ફરીથી તને આ એક ભૂલાયેલી જે વાત છે ને એ ફરીથી, તું મારો ભક્ત છે, તું મારો સખો છે અને તું મારો મિત્ર છે, તેથી ફરીથી હું તને આ વાત કહું છું એમ ભગવાન અહીં બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર કહે છે. મારો ભક્ત છે, તું મારો સખો છે, હું મારી લીલા કોને કહું? મારી લીલા કેવી? તો એવી કોઈ વ્યક્તિ, એવું પાત્ર તો જોઈએ ને. એવું પાત્ર હોય તો એની અંદર આ વાતો ટકે, નકર તો આ કાનેથી સાંભળ્યું અને આ કાને વયું જાય એમ કે. તેથી તું મારો ભક્ત છે, તું મારો સખા છે, હું મારી લીલા કોને કહું? આજે જગતમાંથી આ કર્મયોગ ચાલ્યો ગયો છે, તે ફરીથી આ યોગ હું તને કહી રહ્યો છું. શા માટે? કે તું મારો ભક્ત છે, તું મારો સખા છે અને તું મારો મિત્ર છે. તેથી મારાથી રહેવાતું નથી. તેથી હું આ કર્મયોગની ફરીથી પ્રસ્થાપના કરવા માટે હું ફરીથી તને આ યોગ સમજાવું છું. જેના વિચાર અને ભાવ એક થયા તે અટકેલો કહેવાય. તેમનો આપણે ભગવાનને ચીટકેલા છીએ. તેના વગર આપણે અહીં આવી શકતા નથી. તું મારો ભક્ત છે, તું મારી સાથે ચીટકી ગયો છો અને ચીટકેલો હોય એને જ આ વાત મારે કહેવાય. તેથી ભગવાન કહે છે કે જેના વિચાર અને ભાવ એક થયા તે ચીટકેલો કહેવાય. ભક્ત અને ભગતમાં ઘણો બધો ફરક છે. બે શબ્દો જોઈ તો આપણે ઘણીવાર અહીં ઉલ્લેખ કરીને ભક્ત ત સાથે ત જોડાઈ ગયેલો છે. એ ભક્ત એટલે એ ભગવાનનો પ્રિય પાત્ર. અને ભગત એક શબ્દ આવો છે. તો ભગત એટલે ત્રણે ત્રણ શબ્દ અલગ અલગ છે. એમાં ભગવાનની સાથે કોઈ લેવા દેવા નથી. ન રહેવાનું કેવું ઠેકાણું હોય, કોઈને જીવવાનું ઠેકાણું એવું કોઈ ઠેકાણું. લગર વગર હાલતો હોય, લગર વગર બોલતો હોય, લગર વગર બેઠો હોય, લાંબા ટૂંકા ટીલા કરતા હોય, લાંબી ચોટલી રાખતો હોય, એક અઠવાડિયે નાતો હોય અને લોકોને શું કહે, આ ભાઈ અમારા ભગત. વાત બહુ સાચી છે, ભગત હાસો એમ, પણ ભક્ત નથી. ભક્ત તો રોજ સવારે સ્નાન કરે, શરીરને શુદ્ધ કરે, પવિત્ર કરે, દિવ્ય કરે, મનને પવિત્ર કરે, દિવ્ય કરે. આ રોજ જે કરતો હોય ને એ ભગવાન સાથે જે ચીટકી ગયેલો હોય એને ભક્ત કહેવાય છે. અને ભગવાનને અને એને કાંઈ લાગે વળગે નહીં એવા વેશ પરિવર્તન કરીને સમાજમાં ફરે છે એને લોકો ભગત કહે છે. તેથી જેના વિચાર અને ભાવ એક થયા, કેવા? ભક્ત અને ભગવાનના બેયના વિચાર એક જ હોય, એ જ ભક્ત ભગવાનની સાથે ચીટકી બેસે છે. જેના વિચાર અને ભાવ એક થયા તે ચીટકેલો કહેવાય. એમ તો આપણે ભગવાનને ચીટકેલા છીએ, તેના વગર આપણે અહીં વડલા નીચે આવી શકતા નથી. આપણે પણ ભગવાનને ચીટકેલા છે અને ભગવાન પણ આપણી સાથે ચીટકેલો છે. આ વાત તો ખરી જ ને. સવારે આપણે 5-6 વાગે પથારીમાંથી ઉઠ્યા, નાયા ધોયા, હાથમાં 8 સાડા 8 લાકડી લઈ અને આપણે 8:30 પોણા 9 આપણે વડલા હેઠા આવ્યા. એનો અર્થ શું થયો? કે આપણે પણ ભગવાનની સાથે ચીટકેલા છીએ તો જ આપણે અહીંયા આવી શકીએ. નહીંતર આપણે કંઈક ફલાણા ભાઈને તો ભાઈ નાની ઉંમરમાં હજી તો 2 દી પહેલાં હરતો ફરતો હતો પણ એની એટેક આવ્યો હોય. એટેક આવ્યો એટલે શું થયો? કે ભગવાનની સાથે ચીટકેલો જે જીવ હતો ને એ જીવની સાથેથી ભગવાને દોસ્તી તોડી નાખી અને એ થઈ ગયો ભગત. તેથી અહીં આપણે બધા ભગવાનની સાથે ચીટકેલા છીએ, તેથી આપણે અહીં પહોંચી શકીએ છીએ. કોની શક્તિથી આપણે ચાલીએ છીએ? પહેલો વિચાર આવો જોઈએ. આપણે જે ચાલીએ છીએ, આપણે જે બોલીએ છીએ, આપણે જે ખાધા પછી જે લોહી બને છે, આ કોની શક્તિથી મારા શરીરમાં આ ક્રિયાઓ થઈ રહી છે? કોની શક્તિથી ભાઈ હું અહીં આવ્યો? અહીં મને કોઈનો ટેકો હતો નહીં. ભલે સામાન્ય મોટી ઉંમર છે એટલે પડી જવાનો ભય લાગે એટલે કદાચ લાકડીનો ટેકો હોય, એ તો સામાન્ય ટેકો છે. પણ અંદર કોઈ શક્તિ મને હલાવતી રહેલી છે. મને કોણ ચલાવે છે? મને કોણ બોલાવે છે? મારું ખાધેલું કોણ પચાવે છે? મારી સાથે વાણીની અંદર રહીને કોને કોણ આ બધું સંભળાવે? આ બધું જે છે ને એને કહેવાય ભગવાનની સાથે ચીટકેલો જીવ. આ ભગવાનની સાથે ચીટકેલો જીવ હોય
ત્યારે જ આ બધી પ્રક્રિયાઓ આપણી થાય છે. ભગવાન એકવાર આપણાથી છૂટો પડી જાય અથવા આપણે એનાથી છૂટા પડી જઈએ તો ગમે તેવું સુંદર શરીર હોય, સારું શરીર હોય, બરાબર શણગારેલું હોય, ઘરેણા બરેણા બધું પહેર્યું હોય, પણ માણસ એક ડગલું પણ ભરી શકતો નથી. તો કોણ મને ઘરેથી અહીંયા પહોંચાડવાનું કામ કરે છે? પહોંચાડ્યા પછી મારા કાનમાં એવી કઈ શક્તિ છે કે જે કંઈ બોલાય છે તે હું સરસ રીતે સાંભળી શકું છું? મારી અંદર કઈ એવી શક્તિ છે કે જે શક્તિની અંદરથી હું બોલી શકું છું? તેથી કોની શક્તિથી આપણે ચાલીએ છીએ? આપણે ચાલીએ છીએ એટલે ભગવાન આપણી જોડે છે જ. એ તો પાકું નક્કી ને. આપણે વડલા હેઠે આપણે 8:30 પોણા 9 વાગે આવી ગયા, એનો અર્થ એવો થયો કે ભગવાન મારી સાથે છે, તેથી જ હું અહીંયા વડલા નીચે આવ્યો. ભગવાન આપણી જોડે છે જ. વિચાર અને ભાવ આ બે વાતો છે. તેમજ ગીતા કહે છે કે બુદ્ધિ અને મન ભગવાન માગે છે આપણા. હું વિચાર અને ભાવ તો છે જ. ભગવાનનો ભાવ મારા ઉપર છે, તેથી જ હું બધી રીતે 24 કલાક મારા નાના મોટા હું કામ કરી શકું. તો ભગવાનનો ભાવ છે, ભગવાનનો પ્રેમ મારી ઉપર છે, ભગવાનના વિચારો મારી અંદર સતત ઘૂમતા રહેલા છે. પણ એની સાથે સાથે મન અને બુદ્ધિ આ બે વાતો ભગવાન આપણી પાસેથી માગે છે કે દીકરા મારે તારું કાંઈ ઘરેનું જોતું નથી. ગમે એટલી ફૂટની લાંબી ધજા તું મારી માથે ચડાય, એ મને જોતી નથી. પણ તારું જે અંગત જે તારી બે વાતો છે ને, તારું મન અને તારી બુદ્ધિ, એ તારું મન અને બુદ્ધિ તું મને આ. ભગવાનની આ જ માગણી છે. ભગવાનને કેટલા લાખનો કેટલા કરોડનો હાર સરાવ્યો સોનાનો, એ ભગવાન પૂછવાના નથી કે ભાઈ મારી મૂર્તિ ઉપર તું 80 વર્ષ રહ્યો તો 80 વર્ષની અંદર તે જે સોનાનો આ 5 કરોડનો જે હાર પહેરેવો, એ હારની મને જરૂર નથી. મને તો તારો ભાવ, તારો પ્રેમ, તારું મન અને તારી બુદ્ધિ, આ 4 વસ્તુ જો તું મને આપવા માગતો હોય ને, તો એનો હું ભાવથી પ્રેમથી એનો હું સ્વીકાર કરું છું. ભગવાનને શું જોઈ? ભગવાનને ભાવ જોઈ. ભગવાનને શું જોઈ? તો પ્રેમ જોઈ. ભગવાનને શું જોઈ? તો કે મન અને બુદ્ધિ ભગવાનને જોઈ છે. મન અને બુદ્ધિ પણ ભગવાનને જોઈ છે. તેથી ગીતાકાર પણ કહે છે કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મયેવ અત ઉર્ધમ ન સંશય. કે હે અર્જુન, એકવાર તારું મન, એકવાર તારી બુદ્ધિ મને એકવાર તું અર્પણ કરી દે અને પાછી તારો મોક્ષ નક્કી જ છે. એમાં તારે સંશય રાખવાની કોઈ જરૂર. હવે આટલું સરળ સ્પષ્ટ રીતે ભગવાનને હું આપવું જોઈએ, એ ભગવાને પોતે જ ગીતાની અંદર કહી રાખ્યું. આમાં કાંઈ હારની વાત આવી કે ભાઈ 5 કરોડનો 10 કરોડનો ફલાણા મુંબઈવાળા શેઠે અહીંયા દ્વારકાધીશને 5 કરોડનો હાર ચડાવ્યો. અરે એ દ્વારકાધીશ સોનાની નગરીની જેણે નિર્માણ કર્યું છે, હવે એ તમારું કદાચ 2-5 ભાર હોનું હશે અને એનો હાર બનાવીને કદાચ એને આપશો તો એનાથી આ ભગવાન દ્વારકાધીશ ખુશ થતો? દ્વારકાધીશ પાસે તો હોનાની નગરી છે. કેવી? ખાલી હાર નહીં, ખાલી એના દરવાજા નહીં, પણ આખી જે નગરી છે ને, એ સોનાની જ નગરી છે. સોનાની નગરી જેણે હસ્તગત કરી હોય અને સોનાની નગરીનો રાજા બનીને જે ભોગવતો હોય, એને હવે તમે કદાચ 5-10 કરોડનો હાર આપો તો એ કે ભાઈ આ મને જોતો નથી. ઠીક છે, તારી પાસે સંપત્તિ છે, ખૂબ વૈભવ આવ્યો છે અને તારો ભાવ લઈને આવ્યો છો, મને કાંઈ વાંધો નથી. પણ એકવાર તું તારું મન, એકવાર તારી બુદ્ધિ તું મને આપીશ ને, તો એનાથી વધારે પ્રિય આ જગતમાં મને બીજો કોઈ નથી. હવે આમાં ક્યાં સંપત્તિની જરૂર પડી? ભગવાને સ્પષ્ટ કીધું, મયેવ મન આધસ્ય. શું કીધું? મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશસ્ય. તારું મન મને આપ, તારી બુદ્ધિને મારી અંદર નિવાસ કરાવ. પછી શું થશે? મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશ્ય નિવશિષ્યસી મયેવ. પછી તું કાયમ મારી સાથે જ મારી પાસે જ રહીશ. એમાં તારે સંશય રાખવાની કોઈ જરૂર. આ બે વાત એક વખત તે મને અર્પણ કરી દીધી, પછી તું હંમેશા મારી સાથે જ રહીશ, મારી સાથે જ રહીશ. એમાં તારે સંશય રાખવાની કોઈ જરૂર નથી. આમાં ક્યાં વૈભવ? નકર ઘણા વૈભવ વાળો જો ભગવાન પાસે જઈ શકતો હોય તો વૈભવવાન પુરુષો નાના માણસનો કોઈ દી નંબર લાગવા દે નહીં. ભગવાન જો ખાલી વૈભવથી ખુશ થતા હોય
સોનાના હારથી ખુશ થતા હોય અને લાંબી 11, 22 કે 50 મીટરની ધજાથી જો ભગવાન ખુશ થતા હોત ને તો વેપારી મોટા મોટા વેપારી મોટા મોટા ધનવાન લોકો જે છે ને એ નાના માણસનો કોઈ દી નંબર લાગવા દે નહીં. તેથી ભગવાને આ સ્પષ્ટતા કરી છે કે આમાં નાના મોટાની વાત જ નથી. મેં તને જે જીવન આપ્યું છે એની અંદર સુંદર મજાની બુદ્ધિ, સુંદર મજાનું મન પણ મેં સાથે તને આપેલું છે. જે ઇન્દ્રિયો આપી છે એની સાથે આ 2 ઉત્તમ વસ્તુ મેં તને આપેલી છે. એ 2 વસ્તુ તું મને આપ, એનાથી હું ખુશી થાવ છું. તેથી કહે છે કે મયેવ મન આદસ્ય મયી બુદ્ધિ નિવેશસ્ય છે, એટલે કે નિવેશય એટલે વિચાર અને ભાવથી જે ભગવાન જોડે ચીટકી બેઠો હોય તેને ભક્ત કહેવાય. શું કહેવાય? ભાવ અને પ્રેમ. ભાવ અને પ્રેમથી જે ભગવાનની જોડે જે ચીટકી ગયો હોય, જેણે પોતાનું મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દીધા હોય, એનાથી મોટો કોઈ ભક્તોસી મેં સખા, એવું ભગવાન પોતે જ પોતાના સ્વમુખે કહે છે. કોઈ કહે છે કે ભગવાનના વિચારો કેવા હોય? કારણ કે ભગવાનના વિચારો અને ભગવાનનો ભાવ એ 2 વાતો મને જોઈ છે. ભગવાનની પાસે આ ખજાનો છે, ભગવાન પાસે વિચાર ઉત્કૃષ્ટ છે અને ભગવાનનો ભાવ માનવ જાત ઉપર છે. તેથી તો આપણે ભગવાન માટે કાંઈ કરી કે ન કરી પણ છતાંય 80-90 વર્ષ સુધી નોન સ્ટોપ આપણે જીવતા રાખે કે નહીં? આપણે એને યાદ કરી ન કરી, પુષ્પ ધરી, બીલીપત્ર ધરી કે ન ધરી, સવારમાં ઉઠતા હવે જનાવરની જેમ કામે લાગી જાય અને એને યાદ જ ન કરી, છતાંય ભગવાન આપણે સંભાળે કે નથી સંભાળો? કાંઈ યાદ ન કરો. ઘણે કે અમે ક્યાં ભાઈ ભગવાનને યાદ કરીએ? તમે આ ખોટા એ કે ભગવાન ઉઠ્યા પછી ભગવાનને યાદ કરવો જોઈએ, જમતી વખતે ભગવાનને યાદ કરતા કરવી, સૂતી વખતે પથારીમાં સૂઈ ત્યારે ભગવાન. આ તમે વળી આ ટકટક શરૂ કરી છે. અમે તો આ 80 વર્ષની અંદર કોઈ દી ઉઠતા વેત ભગવાનને યાદ કર્યો નથી. અમે જમતી વખતે કોઈ દી ભગવાનનું નામ લીધું નથી. રાત્રે જ્યારે પથારીમાં સૂઈ છે ત્યારે પણ ભગવાનનું સ્મરણ કર્યું નથી. છતાંય એમને સરસ મજાની ઊંઘ આવે છે, સવારે ઉઠી ત્યારે સ્મૃતિ આવી જાય છે અને બપોરે ભોજન કરી ત્યારે શક્તિ મળી જાય. આમાં ભગવાનને અમે કોઈ દી યાદ કર્યા નથી અને છતાંય અમને મળે છે. તો તમે આવી ઓલી ટકટક નવી ક્યાંથી વાત લાવ્યા કે જમતી વખતે ભગવાનને યાદ કરો, ઉઠતી વખતે ભગવાનને યાદ કરો, સૂતી વખતે ભગવાનને યાદ? આ નવું ક્યાંથી તમે લાવ્યા? ભગવાન કે આ નવું હું કાંઈ ક્યાંથી લાવ્યો? ભગવાન કાંઈ નવું લાવ્યા નથી. ભગવાને જીવની સાથે આ કરાર કરેલો છે. શું છે? આપણે જેમ કરાર પત્ર તૈયાર કરીને કોઈ વસ્તુ વેચવાની હોય ને તો વકીલ આપણી પાસે કરાર પત્ર તૈયાર કરાવે અને એની અંદર 2 જે સામે વ્યક્તિ હોય ને એની બધું લખાવે કે હું અત્યારે 1 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે આપું છું, બાકીનો કબજો સોંપાય ને ત્યારે આ બધી રકમ, એવું કરાવે કે નહીં? કરારનામું કરાવે કે નહીં? આ કરારનામું બધું કોઈ પણ વસ્તુની વેચ કરીને ત્યારે બંને પક્ષની વેચ માટે કરારનામું કરાવવામાં આવે છે. જીવ અને શિવ આ બંને પણ એક કરારનામું કર્યું છે. ક્યારે? તો કે 9 મહિના સુધી માના પેટની અંદર જીવ અકળાવવા લાગ્યો. 7 વર્ષે 7મા મહિને એની અંદર થોડું જીવની સ્ફુરણ આવી અને 2 મહિના સુધી એવો અકળાયો અને ભગવાનને રોજ પ્રાર્થના કરે છે કે આ ગંદી ગટરની અંદર હવે મને સમય જાતો નથી. ભગવાન તું મને આમાંથી બહાર કાઢ. આ તો બધો કદડો અંદર ભરેલો છે અને એનાથી હું રૂંધાવ છું. અને ભગવાન 9મા મહિને જીવને બહાર કાઢે છે. ભગવાન બોલે છે કે ભાઈ હું તને બહાર કાઢું તો તું શું કરીશ? તો જીવ અંદર ભગવાનને કહે છે કે એકવાર તું મને આમાંથી છોડાય ને તો હું જિંદગીભર તને સંભાળવાનો પ્રયત્ન કરીશ, તારું ખાધેલું પચાવીશ, સવારે ઉઠીશ તું જ્યારે પથારીમાં મને સૂતી હોય આ બધું જ હું કરવાની મારી જવાબદારી છે. ભગવાને જવાબદારી લઈ લીધી જીવને સંભાળવાની. તો ભગવાન કે તું આવી રીતનું કરીશ તો જીવ કરારનામા ઉપર સહી કર કે હા ભગવાન એકવાર તું મને આ અગ્નિમાંથી બહાર કાઢીને હું તો એવો શેકાવશું ને કે હવે તો એમ થાય કે હું બહાર નીકળું તો સારું. ભગવાન કે તું જો કરાર કરતો હોય બહાર નીકળ્યા પછી કે મને ભૂલવાનો નથી, મને યાદ કર્યા વગર તું કંઈ કરવાનો નથી, તો ભગવાન પણ કરાર કરે છે જીવ સાથે. શું કહે છે કે તું જ્યાં સુધી 80, 90 કે 100 વર્ષ સુધી જીવીશ ને ત્યાં સુધી સંભાળવાની જવાબદારી મારી છે. જીવ કહે છે હું તમને સંભાળીશ, હું તમને યાદ કરીશ અને ભગવાન કહે છે હું તને સંભાળીશ.
સંભાળીશ અને સંભાળીશ આ બે અલગ અલગ શબ્દો છે. એટલે જીવ પછી બહાર આવ્યા પછી કે તું ત્યાં અને હું. ભગવાન મોટો છે. મોટો માણસ કોઈ દિવસ કરાર પત્રમાં લખેલા જે કરાર હોય ને એ મોટો માણસ ક્યારે ફોક કરતો નથી. એટલે મોટો કોણ? તો કે ભગવાન. એને કરારનામામાં લખી આપ્યું કે જીવ ત્યાં સુધી હું તને સંભાળવાનો છું. તું મને યાદ કર કે ન કર પણ હું તને આ ગેરંટી આપું છું. તેથી ઘણીવાર ઘણા લોકો છે અમે જમતી વખતે યાદ કરતા નથી, સૂતી વખતે યાદ કરતા નથી, બરોબર, અને ઉઠતી વખતે સૂતા ઉઠતા ને જમતા ક્યારેય યાદ કરતા નથી. છતાં અમને 80 વર્ષ સુધી નોન સ્ટોપ ભગવાને અમને જીવતા રાખ્યા છે. અને તમે તો આ રોજની ટકટક જમવા બેહો ત્યારે યજ્ઞ શિષ્ટા સિંહ સંતો કહીને જમો છો. પછી જ્યારે ખાટલામાં જ્યારે રાત્રે સુવો છો ત્યારે કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મા આમ ભગવાનને તમે આવી રીતના યાદ કરો છો. પછી ઉઠતી વખતે તમે કરાગ્રે વસ્તે કરમુલે કરાગ્રે વસ્તે આમ કરીને તમે આ બધું. તો અમે તો કાંઈ કરતા નથી ને તમે કરો છો તોય તમારું જીવન ચાલે, અમે નથી કરતા તોય જીવન ચાલે. તો આમાં ક્યાં ફેર? પણ આ ફેર ભગવાને જ્યારે 7 મહિનાનો હતો જીવ અંદર અને એને જ્યારે સ્ફૂર્ણા થઈને ત્યારે ભગવાનની સાથે આ કરાર કરેલો છે. એટલે ભગવાન કરાર તોડે નહીં. તેથી કહે છે કોઈ કહે છે કે ભગવાનના વિચાર ક્યાં એમ? તો ભગવાનનો વિચાર કયો? તો વેદ એ જ ભગવાનના વિચાર છે. ભગવાનના મુખારમાં વિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એને આપણે ત્યાં વેદ કહેવામાં આવે છે. તેથી એ જ ભગવાનના વિચારો છે, વેદના વિચારો છે. અને વેદના વિચારો કેવા છે? તેજસ્વી છે, દિવ્ય છે, ભવ્ય છે. જે માણસ થાકી ગયેલો હોય, કંટાળી ગયેલો હોય, નિરુત્સાહી થઈ ગયો હોય ને એને વેદના વિચારો ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપીને ઊભા કરવાનું કામ કરે. આ છે વેદના વિચારો. તેથી વેદના વિચારો આ છે. વેદના વિચારો તેજસ્વી છે. તે ભગવાને ગીતામાં પોતે જ કીધા છે અને ભગવાનના મુખારવિંદમાંથી આ તેજસ્વી વિચારો નીકળ્યા છે. ઘણા લોકો આજે ગીતા વાંચતા નથી. ગઈ પેઢીના લોકો ગીતા વાંચતા ન હતા અને હવે થોડા ઘણા લોકો ગીતા વાંચવા લાગ્યા છે, બરોબર. અને રવિવારે પણ આપણે પેપરમાં વાંચ્યું છે અથવા મોબાઈલની અંદર જોયું છે કે કલકત્તાની અંદર 2 લાખ લોકોએ એક મેદાનમાં બેસીને એક સાથે ગીતાનું પારાયણ 3 કલાક સુધી કર્યું. કેટલું? 700 શ્લોકનું 2 લાખ લોકો એક સાથે ગીતાનું પારાયણ કર્યું. એવું પેપરની અંદર પણ ગયા રવિવાર પછી સોમવારનો જે પેપર આવે ને એમાં આ વાત લખેલી હતી. તેથી પહેલાં પેઢીના કાળના કદાચ ગીતા ખબર નહીં હોય, વાંચતા અથવા અભ્યાસ ચૂકો છે, તેથી એને નહીં હોય. પણ હવે પછીની પેઢી ધીમે ધીમે ગીતા વાંચવાની, ગીતા સાંભળવાની અને ગીતા તરફ ધીમે ધીમે લોકોનો પ્રવાહ વળતો હોય ને એવું આપણે લાગે છે. ભગવાનના જેવા વિચારો થાય તો હું ભગવાનને ચીટકેલો ગણાવ. અહીંયા ભગવાન સાથે અર્જુન ચીટકી ગયો છે. તેથી જ ભગવાન અહીંયા કહે છે ભક્તોસી મેં સખા ચેતી. આ શબ્દ અહીંયા ચોથા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને અર્જુન માટે આ શબ્દ વાપર્યો. શું વાપર્યો? ભક્તોસી મેં સખા ચેતી. તું મારો ભક્ત છે, તું મારો મિત્ર છે અને તું મારો આવી રીતનો સખા છે. તેથી મારા ખજાનો મારી અંદર જે દાબલો ખજાનાનો ભરેલો હતો ને આ રહસ્ય હું તારી સામે ખુલ્લું મૂકું છું. તેથી ભગવાનના જેવા વિચારો થાય તો હું ભગવાનને ચીટકેલો ગણાવ. ભગવાને ચોથા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું કે ભક્તોસી મેં સખા. તું મને ચીટકેલો છે. તેથી હું તને આ પુરાતન તત્વ, પુરાતન યોગ કાંઈ લખ્યું ને સ એવાય મયા તેજ્ય યોગમ પ્રોક્ત પુરાતન. તેથી હું તને આ પુરાતન યોગ અત્યારે કહી રહ્યો છું એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. ઘણીવાર આ બધી વાતો આવ્યા પછી માણસ થોડોક એવો પરિવર્તન કરીને, વેશ પરિવર્તન કરીને ભક્ત બનવાનો પ્રયત્ન ઘણીવાર કરે. કપડાં બદલવાથી, કપડાં રંગવાથી કે આવા સાંસારિક વ્યવહાર છોડીને ભગવો પહેરવાથી કાંઈ ભક્ત થવાતું નથી. ભક્ત થવાનું હોય તો કપડાને અને ભક્તિને કે ભગવાનને એની સાથેનો કોઈ સંબંધ નથી. માણસની વૃત્તિ કેવી છે એના ઉપર આખો સંબંધ છે. તેથી અહીંયા ઘણીવાર
પંચતંત્રમાં એક વાર્તા આવે છે. એ વાર્તા દાદા પાંડુરંગ શાસ્ત્રી આ સિદ્ધાંત સમજાવવા માટે ઘણીવાર આ પંચતંત્રની એક વાર્તા કરે છે. એ વાર્તા એવી છે કે જંગલની અંદર સિંહ એટલે જંગલનો રાજા, અને કોઈ કાળે સિંહ અકસ્માતમાં મૃત્યુ પામ્યો એટલે અહીંયા સામાન્ય લોકો બધા ઢોર ગધેડા કે ઘેટા બકરા ચરાવવા બધું જાય. એક દિવસ આ ગધેડું આ ચરવા માટે જંગલમાં ગયું, અને જંગલમાં ગયું એટલે ગધેડાએ આ મરેલા સિંહનું આવી રીતનું ચામડું જોયું કે આ ચામડું સરસ છે, મારી પાસે મને થાય એવું છે ખરું કે નહીં. એમ કરીને એ ચામડું એણે ગધેડાએ ઉઠાવ્યું, અને ગધેડું એ ચામડું લઈ અને દરજી પાસે આવીને કે ભાઈ મારા માપનો મોરો ને બરોબર હું સિંહ જેવો લાગુ ને એવો તું બનાવી દે. એટલે દરજીએ તો બરોબર માપ લઈ અને આ સિંહનું ચામડું હતું ને એ ગધેડાનું માપ લઈને ગધેડા ઉપર પહેરાવી. ગધેડો તો આમ તેમ ફરવા લાગ્યો. જંગલમાં જાય એટલે બધા જે પ્રાણીઓ હતા ને એ તો ડરવા લાગ્યા કે ઓહો આવો મોટો સિંહ અમારો રાજા આમ તેમ ફરે, એટલે દૂર દૂર એનાથી ભાગવા માંડ્યા. એટલે કોઈ એની પાસે જાય નહીં, અને ગધેડાને એમ થયું હોય તો હોય, મારાથી બધા ડરે છે, મારું જોઈને લોકોને એમ થાય છે આ બધા પશુઓ આવી રીતના થવા લાગે. એક દિવસ શિયાળ વિચાર કરે છે, બુદ્ધિશાળી કોઈ હોય ને તો કાગડો અને શિયાળ, પક્ષીઓમાં કાગડો બરોબર અને પશુઓમાં શિયાળ, એ બે એટલી બુદ્ધિ એની પાવરફુલ હાલે ને તો એ વાત જ નહીં, એવી બેની બુદ્ધિ હાલે. તો આ શિયાળ એક દિવસ જોવે છે કે સિંહનું આટલું મોટું કદાવર શરીર કાંઈ હોય નહીં, પણ ડાળમાં કાંઈક કાળું છે એમ કે, એટલે કાળું છે એટલે એ સમજી ગયો કે આ કોઈ દી સિંહ આવો હોઈ શકે નહીં. એટલે એક દિવસ શિયાળ અહીંયા જે સિંહનું મોરું પહેરીને જે ગધેડો આટા મારતો હતો એના કાનમાં જઈને કીધું કે ભાઈ તારી 7 પેઢીની અંદર કોઈએ હાથીને માર્યો છે? હું કે ગધેડાના કાનમાં જઈને કીધું કે તારી 7 પેઢીની અંદર કોઈ દિવસ આ હાથીનું આવી રીતનું મારણ કર્યું છે? એટલે ગધેડો સમજી ગયો કે આ માથાનો મળ્યોમાં ફરતા હશું તો લોકો આપણે નમસ્કાર કરે, લોકો આપણે 3 વાર દિવસમાં આપણે પગે લાગે, લાંબા થાય, પણ મોરો કોનો પહેરો છે? ભગવાનનો. મોરો ભગવાનનો પહેરો હોય, ભગવાને જે આવી રીતનું કે એનો મોરો પહેરીને ઘણીવાર આપણે આટા ફેરા મારી તો જંગલના જે પ્રાણીઓ છે એ ઘણીવાર નમસ્કાર કરતા થઈ જાય. પણ શિયાળિયા જેવું એક બુદ્ધિશાળી પ્રાણી હોય એ જોવે છે કે આ ઉપરનો વેશ જ એ સિંહના મોરાનો છે, પણ અંધે આ ગધેડો તો ઉકરડા સાફ કરવા વાળો છે. એટલે કહેવાનો અર્થ ઘણીવાર વિચિત્ર વેશ પહેરી અને ઘણા સમાજની અંદર હું ભગવાનનો છું, હું ભગવાન છું, મને તમારે ભગવાન તરીકે પૂજવો જોઈએ, આવી આડકતરી ભાષાની અંદર ઘણીવાર ઘણા લોકો આવી રીતનું કરતા હોય છે. તેથી અહીં કહે છે કે તે આ શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હેતુ દુત્તમમ. મેં આજે તને ઘણું ઉત્તમ રહસ્ય કહ્યું છે, કારણ તું મારો ભક્ત મિત્ર અને મારો સખા છો. આ શ્લોકની અંદર આ સિદ્ધાંત આજે આપણે સમજવાનો છે. અર્જુન તો ખરા અર્થનો ભક્ત છે, કેમ કે તે ખુદ ભગવાનને જ પોતે હાંક મારીને ભક્તોસી મેં સખા ભગવાનને પોતે જ અહીંયા હાંક મારેલી છે. કોને? અર્જુનને. અર્જુને કીધું નથી કે ભગવાન તમે મને ભક્ત કયો, પણ ભગવાને એની વિચાર, એની વૃત્તિ, એનું જીવન, એનું હલનચલન જોઈને એણે ભગવાને પોતે જ અર્જુને ભક્તોસી મેં સખા કરીને ભગવાને પોતે જ હાંક મારી છે. ભગવાન તેને સખા માને છે. આપણા સુખને માટે જેનું આંતરડું તૂટતું હોય તે આપણો સખા. દ્રૌપદીનું આંતરડું તૂટ્યું, બીજી બધી રાણીઓ મહેલમાં ગઈ, હું ગોતવા ગઈ શીથરા ગોતવા કે અમારા પતિને આવી રીતનું લાગ્યું છે, અહીંયા સુભદ્રા પણ પોતાના ભાઈને લાગ્યું છે. એમ કરીને ભાઈના હાથમાં લાગેલી જે સરી છે, લોહીની ધારા વહેતી હતી, ભાઈને વેદના થતી હતી, અને કોઈ મને પાટો બાંધો, અહીંયા કોઈ કે સુભદ્રા તમે મને પાટો બાંધો, અહીંયા રૂક્ષ્મણી તમે મને પાટો બાંધો, સત્યભામા તમે મને પાટો બાંધો, મારાથી આ વેદના સહન થતી નથી. પણ બધી રાણીઓ વિચાર કરે છે કે પાટો બાંધો હોય તો સીતરું તો જોઈ. એમ આવા કાંઈ 25,000ના ઘરસોળા પહેરીને અમે અહીંયા આવ્યા છીએ તો હું આને બગાડી નાખવાનું? એમ કરીને બધી પોતપોતાના મહેલમાં
ચિથરા ગોતવા ગઈ. અડધો પોણો કલાક પછી આવ્યા તા તો દ્રૌપદીએ પોતાના 25,000નું ઘરસોળું ફાડી અને ભાઈની આંગળીએ સરસ મજાનો પાટો વીંટી દીધો હતો. ત્યાં કહે છે કે અર્જુન, તું ખરા અર્થમાં ભક્ત છો, કેમ કે તે ખુદ ભગવાનને જ પોતે તને હાંક મારી છે. ભગવાન તેને સખા માને છે. આપણા સુખને માટે જેનું આંતરડું તૂટતું હોય તેને સખા કહેવામાં આવે. દ્રૌપદી ભગવાનનો સખો હતો. શા માટે? કે ભગવાનની વેદના દ્રૌપદીથી સહન થાય નહીં. બીજી બધી તો સહન કરીને ભાગી કે ક્યાંક સીથરું ક્યાંક મળે મેલની અંદર. અમારા રૂમમાં તો અમે ગોતી, કોઈએ કબાટ ખોલ્યા, કોઈએ સુટકેસ ખોલી, પણ મોટા માણસના ઘરમાં કોઈ દી સીથરા મળે. એમાં તો મોટા મોટા ઘરસોળા હોય, મોટા મોટા આવી રીતના પાનેતર હોય, મોટા મોટા આવી રીતના બધું મોટી એટલે કિંમતી વસ્તુ હોય, પણ આવું મળે નહીં. એટલે ભક્ત કોણ? તો કે ભગવાનને જે વેદના થતી હોય એ ભગવાનની વેદના ઓછી કરવા માટે પોતાની શક્તિ સંપત્તિ ન જોયા વગર, પોતાના વિચાર કર્યા વગર ભગવાનની વેદના, ભગવાનનું દુઃખ કેમ હળવું થાય એના માટે જે પ્રયત્ન કરે એને ભક્ત કહેવામાં. દ્રૌપદી ખરો ભક્ત એનું શા માટે? ભગવાનની વેદના દ્રૌપદીથી સહન થાય કે મારા વીરાને આટલી વેદના થતી છે તો હું જ એનો પાટો બાંધી અને એની વેદના પૂરી કરું. તો ભગવાનને અત્યારે કળિયુગમાં ખૂબ વેદના થાય છે કે મેં સમાજની અંદર જે કાંઈ પૂર્વકાળમાં સૂર્યને જે કાંઈ આવી રીતનો કર્મયોગ કહ્યો હતો એ કર્મયોગ ધીમે ધીમે કળિયુગની અંદર મૃતપાય નષ્ટપાય થઈ રહ્યો છે. વેદના કોને થાય? તો કે ભક્ત હોય એને વેદના થાય. તેથી સમય, શક્તિ અને સંપત્તિ ત્રણે લઈ અને ભગવાનનો પ્રેમ, ભગવાનનો ભાવ, ભગવાનનું દુઃખ હળવું થાય એના માટે હજારો લાખો લોકો આજે ગાંઠનો પૈસો, ગાંઠનું ટિકિટ ભાડું અને ગાંઠના ખર્ચે સમાજની અંદર સમાજનો મોટો ભાગનો કરોડો લોકો આજે દુનિયાના 40-45 દેશોની અંદર આવો એક વર્ગ પાંડુરંગ શાસ્ત્રીનો જે સ્વાધ્યાય છે ને એ જગતની અંદર ભગવાનનું દુઃખ હળવું થાય, ભગવાનની વેદના હળવી થાય, ભગવાનને થોડુંક આવી રીતે હૂંફ મળે અથવા એની થોડુંક દુઃખ થોડુંક ઓછે એના માટે રાત દિવસ પોતાની શક્તિ, પોતાનું ટિકિટ, પોતાનું ટિફિન, પોતાનો સમય, નોકરી હોય તો રજા અને ધંધો હોય તો મારા 1 દિવસ કે 2 દિવસ હું ધંધાને તાળું મારી દઈશ. આમ કરીને લાખો લોકો આજે ભક્તિ ફેરીમાં જાય છે. એવું છે કે પ્રામાણિક પ્રયત્ન કરે છે કે કળયુગની અંદર ભગવાને અહીંયા ગીતાની જ અંદર કહી રાખ્યું 3જા શ્લોકની અંદર કે ભગવાને કદાચ જાણી જોઈને કળયુગ આખો ઊભો કર્યો છે અને ભક્તોની પરીક્ષા લેવા માટે કે મારા માટે કોનું આંતરડું તૂટે છે. તેથી આવો કળયુગ નિર્માણ કર્યો અને એ મારો ભાર ઓછો કરવા માટે, મારી વેદના ઓછી કરવા માટે સમાજમાંથી કોણ કોણ તૈયાર થાય છે આ પરીક્ષા કરવા માટે કદાચ ભગવાને અહીંયા પોતાના હાથની અંદર શેરડી સોલંતા શરીરે વાગી કોઈ મને પાટો બાંધો, સુભદ્રા તમે પાટો બાંધો, રૂક્ષ્મણી તમે પાટો બાંધો, સત્યભામા તમે પાટો બાંધો, આમ કરીને દરેક રાણીને પોકાર કરીને ભગવાન કહે છે. બધા સીથરા ગોતવા ગયા, દ્રૌપદીથી આ દુઃખ સહન થયું નહીં. એમ અહીંયા આ દ્રષ્ટાંત દ્વારા, મહાભારતની આ વાર્તા દ્વારા આપણે અહીંયા વેદવ્યાસ આ વાતો સમજાવવામાં આવે છે. ત્યાર પછી ભગવાન અર્જુને આ શ્લોકમાં કહે છે કે તું મારો ભક્ત છો, તું મારો સખા છો, તેથી કહું છું કે આ વિચાર, કર્મયોગનો વિચાર લુપ્ત થઈ રહ્યો છે તે પાછો તું ઊભો કર. ભગવાન કદાચ સંકેત કરીને અર્જુનને કહેતા છે કે કળયુગની અંદર આ આખો વિચાર લુપ્ત થઈ ગયો છે, તેને ફરીથી તું ઊભો કરવાનો પ્રયત્ન કર. અર્જુન તો મોટો છે જ. અર્જુનની મોટાઈનું શું વર્ણન કરવાનું હોય. ભક્તોશી મેં સખા, આ લીટી 3જા અધ્યાયના 4થા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાનના મુખેથી આ શબ્દો નીકળેલા, ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી આ વાણી છે. મેં કે તમે આ વાણી બોલ્યા, કોની વાણી છે? ભગવાનની. ભગવાનના મુખારવિંદમાંથી વાણી નીકળેલી છે. શું નીકળે છે? કે ભક્તોશી મેં સખા ચેતી, તું મારો ભક્ત છે, એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી છે. ત્યાર પછી અર્જુન ભગવાનને એક શંકા પૂછે છે. હું આ 3 શ્લોકની અંદર ભગવાને આખી પરંપરાની જે વાત હતી, સનાતનની જે વાત હતી અને જે ઘસાઈ ગયેલી વાત હતી ને, આ 3 વાતો 3 શ્લોકની અંદર ભગવાને પ્રામાણિક પ્રયત્ન
સમજાવવાનો પ્રયત્ન કર્યો. આટલી ઊંચી વાતો ભગવાને એને સમજાવી, પૂર્વકાળનું બધું સમજાવ્યું. આ કાળમાં પણ આ બધી વાતો નષ્ટપ્રાય મૃતપ્રાય થઈ છે એ પણ ભગવાને વાત કરી. ત્યારે અર્જુનના મનમાં એક શંકા પાછી ઊભી થઈ કે ભગવાને આટલું કીધું, પણ હજી મારી એક શંકા તો છે જ. મારો એક પ્રશ્ન તો હજી છે, મને શંકા છે. ભગવાને ભલે આ બધી વાતો કીધી, પણ મારી હજી શંકા છે. આ શંકાનું જો નિવારણ થાય ને તો જ હું તમે કીધેલી 3 શ્લોકમાં વાત છે એવું માનું, નકર હું તો ગપ્પા ગોળા. આમ કરી અને આ શું કહેવાય, અહીંયા 4થા અધ્યાયના 3જા શ્લોકમાં આ બધી વાતો પૂરી થઈ. અને 4થા શ્લોકની અંદર અહીંયા અર્જુનની શંકા થાય છે. અર્જુનને શું શંકા છે એ શંકાનો વિચાર આપણે આવતીકાલે આવશું. અર્જુનના મનમાં એક મોટી શંકા ઊભી થઈ છે, અને મોટી શંકા ઊભી થતાં ભગવાનને પ્રશ્ન પૂછી નાખે છે કે આ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી. તમે એમ કહો છો કે આ યોગ, આ કર્મયોગ મેં સૂર્યને કીધો, સૂર્યએ એના પુત્ર મનુને કીધો, અને મનુએ એના પુત્ર ઈશ્વાકુને કહ્યો, તો આ વાત મારા મગજમાં બેસતી નથી. શા માટે? કે સૂર્ય તો પહેલાનો છે અને તમે ને હું તો હમણાં છું. તમારા કદાચ 60-70 વર્ષ થયા, મારા પણ એટલા થયા છે. એટલે આપણે બે તો હમણાંના છીએ, અને તમે આમ ગપ્પા ગોળા મારો છો કે આ વાત મેં સૂર્યને કીધી, સૂર્યએ મનુને કીધી, અને મનુએ ઈશ્વાકુને કીધી. મારી બુદ્ધિમાં ઉતરતું નથી ભગવાન, આ મારી શંકા છે. હું તો આનું તમે સોફાઈટ કરો, ક્લિયરિટી કરો. આપણે બે તો હમણાંના છીએ. તમારો 60-70 વર્ષની ઉંમર છે, મારી પણ એટલી આજુબાજુ ઉંમર છે. આપણે બે હમણાં જ આ કાળની અંદર છીએ, અને તમે એમ કહો છો કે હજારો વર્ષ પહેલા આ વાત મેં સૂર્યને કીધી, તો આ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી. આવી શંકા અહીંયા અર્જુન રજૂ કરે છે, અને ભગવાન પણ એનું સુંદર મજાનો જવાબ આપે છે. એ આપણે આવતીકાલે જ્યારે આવશું ને ત્યારે અર્જુનની શંકાનો વિચાર કરશું.